હવે તમે પણ અમારા મનપસંદ ટોયસ ઓર્ડર કરી શકો છો www.puntunkids.com થી. લિંક ઇઝ ઇન ધ ડિસ્ક્રિપ્શન. સેન્ડવિચ. ગટ્ટુ ચિંકી ઘણા હોશિયાર બાળકો છે. સાથે જ બંને બાળકોને ચટપટી વસ્તુઓ ખાવાની ખૂબ જ મજા આવે છે. આ રીતે સ્કૂલમાં પણ બાળકો માટે કુકિંગ ક્લાસ પણ એરેન્જ કરાયો. ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. સૌથી પહેલા તો મારે તે જાણવું છે કે આજે તમે પોતપોતાના ટિફિનમાં શું લાવ્યા છો? બધા બાળકોએ પોતપોતાના ટિફિન ખોલીને ટેબલ પર મૂક્યા. એક એક કરીને ટીચર ટિફિન જોવા લાગ્યા. બધાના ટિફિનમાં કંઈક ને કંઈક સરસ વાનગીઓ હતી. વાહ વાહ, ટિફિન જોઈને તો મોઢામાં પાણી આવી ગયું. પણ આજે હું તમને જે શીખવાડવાની છું, મને ખબર છે તે બધાને ગમે છે અને તેને બનાવવું પણ સરળ છે. તમે તેને જાતે બનાવીને મમ્મી પપ્પાને ઇમ્પ્રેસ પણ કરી શકો છો. ખરેખર? તો બહુ જ મજા આવશે. તમે અમને શું શીખવાડવાના છો? બાળકો, આજે હું તમને સેન્ડવિચ કેવી રીતે બને છે તે શીખવાડીશ. તે બનાવવા માટે જરૂરી બધી સામગ્રી અહીં આવી ગઈ છે. બાળકો, તમે ઈચ્છો તો તેની બધી સામગ્રી નોટ કરી શકો છો, જેથી ઘરમાં તમને પ્રોબ્લેમ ના પડે. ઓકે? આ રીતે કુકિંગ ટીચરે સેન્ડવિચમાં લાગનારા એક એક વ્યંજન ટેબલ ઉપર સજાવી દીધા. તો બાળકો, અહીંયા છે બ્રેડ, કેપ્સિકમ, ટામેટા, કાકડી, બીટરૂટ, કોબીજ, ટોમેટો સોસ અને સ્વાદ અનુસાર મીઠું. ટીચર, તમે કદાચ એક વસ્તુ બોલવાનું ભૂલી ગયા. ચીઝથી તો સેન્ડવિચનો ટેસ્ટ વધુ સારો લાગે છે. ના ગટ્ટુ, સેન્ડવિચમાં ચીઝ જરાય નહીં નાખીએ. આ એક હેલ્ધી સેન્ડવિચ બનશે. અને હા, તમે લોકોએ ચીઝ અને બટર જેવી વસ્તુઓ ઓછી જ ખાવી જોઈએ. જોજો, આ સેન્ડવિચ હેલ્ધી પણ છે અને ટેસ્ટી પણ. તો ચાલો હું તમને શીખવાડું છું. આ રીતે કુકિંગ ટીચરે બ્રેડને પોતાના હાથમાં લીધી. તેના ઉપર સોસ લગાવ્યું અને બધી શાકભાજી સજાવી દીધી. આ દરમિયાન ચિંકીએ ટીચરે બતાવેલી રેસીપી નોટબુકમાં નોંધી લીધી. પછી કુકિંગ ટીચરે થોડું મીઠું છાંટીને સેન્ડવિચ તૈયાર કરી લીધી. સ્ટુડન્ટ્સ, આ રીતે સેન્ડવિચ તૈયાર છે. મને આશા છે કે તમે આની રેસીપી નોટ કરી લીધી હશે. અને હા, ઘરે જઈને ટ્રાય જરૂર કરજો. અને આ રીતે સ્કૂલમાં કુકિંગ પીરિયડ ખતમ થયો. અને સ્કૂલમાં આજનો દિવસ પણ. ગટ્ટુ ચિંકી ઘરે પહોંચ્યા ત્યારે મમ્મી અને પપ્પા ફોન પર વાત કરતા હતા. થેન્ક યુ સો મચ દીદી. હા, અમારા લગ્નને 13 વર્ષ પૂરા થયા છે. ખૂબ ખૂબ આભાર. લો, આમની સાથે વાત કરો. મમ્મીએ ફોન પપ્પાને આપ્યો. ગટ્ટુ અને ચિંકીએ મમ્મીની વાત સાંભળી. તેમણે જોયું કે પપ્પા ખુશ થઈને કોઈનો આભાર માની રહ્યા છે. ખૂબ જ ધન્યવાદ દીદી. જરૂર પધારો ઘરે. હા, મૂકું છું. બાય. પપ્પા, આજે શું છે? તમે બધાને થેન્ક યુ કેમ બોલો છો? હા મમ્મી, તમારા બંનેમાંથી કોનો બર્થડે છે? બેટા, કોઈનો બર્થડે નથી. અમારી મેરેજ એનિવર્સરી છે આજે. આજના દિવસે અમારા લગ્ન થયા હતા. હેપી એનિવર્સરી મમ્મી અને પપ્પા. ગટ્ટુ અને ચિંકી એકબીજાને જોવા લાગ્યા અને બંને જણાએ એક સાથે ચપટી વગાડી અને મનમાં ને મનમાં વિચારી લીધું કે તેઓ મમ્મી અને પપ્પાને સેન્ડવિચ બનાવીને સરપ્રાઈઝ આપશે. તો ચિંકી, ચાલ આપણે મમ્મીને સરપ્રાઈઝ આપીએ અને સરસ સેન્ડવિચ બનાવીએ. પછી શું હતું? ગટ્ટુ અને ચિંકી સેન્ડવિચ બનાવવા માટે તૈયાર થઈ ગયા. બંને જણાએ એપ્રોન પહેર્યા. જો કે ગટ્ટુ અને ચિંકી માટે એપ્રોન ઘણા મોટા થઈ ગયા હતા, તો પણ બંને જણા મમ્મીની જેમ કિચનમાં કામ કરવા માંગતા હતા. અચ્છા, તો સેન્ડવિચ બનાવવા માટે જે પણ વસ્તુઓ જોઈએ તે આપણે કિચન ટેબલ ઉપર લાવીને મૂકી દઈએ, જેથી આપણને બનાવવામાં સરળતા રહે. ચિંકીએ ફ્રીજમાંથી બ્રેડ નીકાળી. ગટ્ટુએ સેન્ડવિચમાં લાગવાવાળી શાકભાજી કાઢી. સોસ અને થોડો ચાટ મસાલો, આવી વસ્તુઓ પ્લેટફોર્મમાં સજી ગઈ. ચલો, બધો સામાન તો આવી ગયો, પણ ચિંકી, તે ચીઝ ના લીધી? ના ગટ્ટુ, આપણે ચીઝ વાળી સેન્ડવિચ જરાય નહીં બનાવીએ. યાદ નથી ટીચરે શું કીધું હતું? આપણે હેલ્ધી ખાવું જોઈએ. આજે મમ્મી પપ્પાની એનિવર્સરી છે. આપણે તેમને વેજીટેબલ સેન્ડવિચ બનાવીને ખવડાવીશું. યસ, યુ આર રાઈટ ચિંકી. ચલો બનાવીએ. ગટ્ટુ ચિંકી પૂરા જોશ સાથે સેન્ડવિચ બનાવવા લાગ્યા. આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ ટેસ્ટી વેજીટેબલ સેન્ડવિચ. આ હેલ્થ માટે ખૂબ સારું છે. આમાં ઉપયોગી સામગ્રી છે બ્રેડ, કાકડી, ટામેટા, કેપ્સિકમ, કોબીજ, કેટલાક ચટપટા મસાલા, સ્વાદ અનુસાર મીઠું અને સાથે સાથે ઘણો બધો પ્રેમ. ગટ્ટુએ ફટાફટ સેન્ડવિચમાં લાગવાવાળી શાકભાજી કાપી લીધી. ગટ્ટુ, ટામેટા અને કાકડી એકદમ ગોળ ગોળ કટ કરજે.
હા હા ચિંકી સમજી ગયો, એકદમ ગોળ ગોળ કાપીશ. જોત જોતામાં ગટ્ટુએ બધી શાકભાજી ફટાફટ કાપી નાખી અને પ્લેટમાં મૂકી. બીજી બાજુ ચિંકીએ બ્રેડના પેકેટમાંથી 2 બ્રેડ કાઢી. ચિંકી, તો ચલો સૌથી પહેલા એની ઉપર આપણે ટામેટું મૂકીએ. ગટ્ટુએ ટામેટાની સ્લાઇસને બ્રેડ પર મૂકી. ટામેટા પછી આના ઉપર જશે કાકડી. પછી ચિંકીએ કાકડીની સ્લાઇસ બ્રેડ પર મૂકી. પછી શિમલા મિર્ચ અને કોબીજ બ્રેડ પર સરસ રીતે ગોઠવી. મારે સ્પેશિયલ સેન્ડવિચ જોઈએ ગટ્ટુ. ઓહ એમ છે, તો પછી તારી સ્પેશિયલ સેન્ડવિચમાં જશે સ્પેશિયલ ડુંગળી. અરે વાહ, મારી સ્પેશિયલ સેન્ડવિચ બનશે ડુંગળી સાથે. પણ મમ્મીની સેન્ડવિચમાં ના નાખતો, મમ્મીને ડુંગળી નથી ગમતી. ઓહ ઓકે ચિંકી. ગટ્ટુએ બીજી સ્લાઇસ લઈને વેજીટેબલ ઉપર મૂકી દીધી અને સેન્ડવિચ કવર કરી લીધી. અરે ગટ્ટુ ઊભો રે, આપણે મીઠું અને મસાલા તો નાખ્યા જ નહીં. અરે હા, આપણે તો ભૂલી જ ગયા. પછી શું હતું? ગટ્ટુ અને ચિંકીએ સેન્ડવિચની ઉપરની બ્રેડ નીકાળી લીધી. તેના પર થોડું મીઠું છાંટ્યું, થોડો ચાટ મસાલો નાખ્યો અને ફરીથી સેન્ડવિચ કવર કરી લીધી. ચિંકી આરામથી કરજે, નહીં તો સેન્ડવિચ બળી જશે. ડોન્ટ વરી ગટ્ટુ, સેન્ડવિચ બિલકુલ નહીં બળે. અને ચિંકીએ સેન્ડવિચને બળતા પહેલા પ્લેટમાં નીકાળી લીધી અને સુંદર રીતે ટોમેટો સોસને સેન્ડવિચ ઉપર સજાવીને ગટ્ટુ અને ચિંકી પ્લેટને મમ્મી પપ્પાને સરપ્રાઈઝ આપવા માટે ડાઇનિંગ ટેબલ પર લઈ આવ્યા. ચિંકીના હાથમાં પ્લેટ જોઈને મમ્મી બોલી, ગટ્ટુ ચિંકી, તમારા હાથમાં પ્લેટ છે ની? તમે બંને મળીને કિચનમાં કંઈ કર્યું છે કે શું? મમ્મી પપ્પા, અમે તમારા માટે ટેસ્ટી વેજીટેબલ સેન્ડવિચ બનાવી છે. હે? સાચે જ બાળકો? થેન્ક યુ સો મચ બાળકો. જોઉં તો મારા બાળકોએ કેવી સેન્ડવિચ બનાવી છે. લો મમ્મી પપ્પા, ટેસ્ટી ટેસ્ટી વેજીટેબલ સેન્ડવિચ. મમ્મી પપ્પા, મારા અને ગટ્ટુ તરફથી તમને આ સેન્ડવિચ સરપ્રાઈઝ. અમે આજે જ સ્કૂલમાં શીખ્યા. મમ્મી અને પપ્પાની સાથે ગટ્ટુ અને ચિંકીએ પણ પોતાના હાથે બનાવેલી ટેસ્ટી વેજીટેબલ સેન્ડવિચ ચાખી. વાવ, ખૂબ જ યમ્મી બન્યું છે. હા, ખૂબ સરસ છે પપ્પા. તમને કેવી લાગી? વેરી ગુડ ગટ્ટુ ચિંકી, આઈ એમ રિયલી પ્રાઉડ ઓફ યુ. તમે બંને સેન્ડવિચ બનાવતા તો શીખી લીધું, પણ કિચનમાં સંભાળીને કામ કરવું પણ જરૂરી છે. યસ મમ્મી, મને જરાય છટકો નથી લાગ્યો. ગટ્ટુની નવી હેરસ્ટાઇલ. આપણા બધા પર કોઈ ને કોઈ સમયે કોઈ ને કોઈ વાતનું ભૂત સવાર હોય છે. ગટ્ટુ પર પણ વાળ વધારવાનું ભૂત સવાર થઈ ગયું હતું. ગટ્ટુ, વાળ ઘણા મોટા થઈ ગયા છે, હેર કટ કરી લે. બેટા, તને લાંબા વાળ સૂટ નથી કરતા. આપણે તે જ હેરસ્ટાઇલ કરવી જોઈએ જે આપણને સૂટ હોય. ગટ્ટુ બિચારો ગુસ્સે થઈ ગયો. તેને પોતાના વાળ નહોતા કાપવા. ગટ્ટુ ઘરે આવ્યો ત્યારે તેણે મમ્મી પપ્પાને કશું જ ન કહ્યું. પણ ચિંકી તે ક્યાં ચૂપ રહેવાની હતી. ઘરે આવીને તેણે બધાને ગટ્ટુની ચાડી ખાધી. પપ્પા, મિશ્રા સરે ગટ્ટુને વાળ કાપીને આવવા કહ્યું છે કાલે. અરે, હું પણ તો ક્યારનો તેને સમજાવી રહ્યો છું, પણ વાત માને તો ને. આની મમ્મી પણ બસ આની જ સાઈડ લે છે. ના, મિશ્રા સરે કહ્યું છે એટલે હવે હું ગટ્ટુની સાઈડ નહીં લઉં. ગટ્ટુ, હવે તારે વાળ કપાવી જ લેવા જોઈએ. આ સાંભળીને ગટ્ટુને રડવું આવી ગયું. ના મમ્મી, તું જુએ છે ને હું કેટલા દિવસથી વાળ વધારી રહ્યો છું, પછી આમ અચાનક કેવી રીતે કાપી દઉં? મારે પેલા ફિલ્મના હીરોની જેમ વાળ રાખવા છે. તમે જોયા હતા ને, જ્યારે હીરો ઘોડાની ઉપર બેસીને વિલનની પાછળ ભાગતો હતો ત્યારે તેના વાળ કેવા હવામાં લહેરાતા હતા. બેટા, એ ફિલ્મ છે. રીલ અને રિયલની દુનિયામાં ઘણો ફરક છે. વધેલા વાળ સ્કૂલ અને સોસાયટીમાં સારો ઇમ્પેક્ટ નથી કરતી. ડિસન્ટ હેરસ્ટાઇલ રાખવી જોઈએ કે જે આપણી પર્સનાલિટીને સૂટ કરે. મિશ્રા સર પણ આવું જ કહેતા હતા. ગટ્ટુ તેના રૂમમાં ઉદાસ બેઠો હતો, કારણ કે તેને પપ્પા વાળ કપાવવા માટે લઈ જવાના હતા. અને પછી પપ્પા સાંજે ગટ્ટુને લઈને એક સલૂનમાં આવ્યા. ગટ્ટુનું ત્યાં બિલકુલ મન લાગતું ન હતું. તે પોતાના વાળને પકડીને એક ખૂણામાં દુખી બેઠો હતો. તેના લાંબા વાળ કોઈ પણ સમય કપાઈને તેનાથી અલગ થવાના હતા. ત્યાં જ એક ઘરડો દેખાતો બાર્બર ગટ્ટુની પાસે આવીને બોલ્યો, ચાલ બેટા, હેર કટ કરવું છે ને? બાર્બરને જોઈને ગટ્ટુ વધારે દુખી થઈ ગયો. તેને લાગ્યું કે આ બાર્બરની ઉંમર ઘણી વધારે છે, તો તે ગટ્ટુની ફિલિંગ્સ કેવી રીતે સમજશે? તે તો કોઈ જૂની સ્ટાઇલમાં તેના વાળ કાપી નાખશે અને પછી બધા તેનો મજાક ઉડાવશે. પણ તે બાર્બર ઘણો કૂલ અને સ્માર્ટ હતો. વાહ,
તારા વાળનો ટેક્સચર ખૂબ જ સારો છે બેટા. તારા વાળ પણ લાંબા છે. તારા લાંબા વાળનો ફાયદો એ છે કે હું તેમને સારો શેપ આપીને સારી હેરસ્ટાઇલ બનાવી શકું છું, જે તારી ઉપર સૂટ પણ કરશે અને બધાને ઇમ્પ્રેસ પણ કરશે. આ સાંભળીને ગટ્ટુ અંદરથી ખૂબ જ ખુશ થઈ ગયો. પછી બાર્બરે કાતર ચલાવી અને ગટ્ટુના વાળ નીચે પડવા લાગ્યા અને જોતજોતામાં એક મસ્ત હેરકટ ગટ્ટુને મળી ગયો. પોતાનો નવો લુક અરીસામાં જોઈને ગટ્ટુ ખૂબ ખુશ હતો. વાવ, આ હેર કટ તો પેલા લાંબા વાળ કરતા પણ સરસ છે. થેન્ક્સ અંકલ. મને લાગ્યું હતું કે તમે મને કોઈ જૂની પુરાણી હેરસ્ટાઇલ કરી આપશો, પણ તમે મને ઘણો યુનિક હેર કટ આપ્યો છે. આ હેર કટનું નામ શું છે? આનું કોઈ નામ નથી અને ન તો પહેલા આ મેં કોઈની ઉપર ટ્રાય કર્યું હતું. તું પહેલો છે જેને આ હેરસ્ટાઇલ મળી છે. તું જ બતાય આપણે આનું નામ શું રાખીએ? આ હેર કટ જોઈને હું એકદમ ક્રેઝી ફીલ કરું છું. શું આપણે આનું નામ ક્રેઝી કટ રાખીએ? વાવ, ક્રેઝી કટ! આજે જ હું તેને મારી લિસ્ટમાં એડ કરી દઉં છું. ગટ્ટુનું હેરકટ પપ્પાને પણ ખૂબ જ પસંદ આવ્યું. તેમણે બાર્બરને કહ્યું, કમાલ કરી દીધી તમે. ગટ્ટુ તો હેરકટ કરવા જ નહોતો માંગતો અને હવે જો કેટલો ખુશ છે. ગટ્ટુ, દરેક માટે એક હેરસ્ટાઇલ જરૂર હોય છે જે તેની ઉપર જ સૂટ કરે છે, કારણ કે દરેક યુનિક હોય છે. તેથી કોઈની કોપી કરવા કરતાં સારું છે કે જે આપણને સૂટ કરે આપણે તે જ કરીએ. મમ્મીએ ગટ્ટુનો હેરકટ જોયો તો તે પણ ખુશ થઈ ગઈ. વાવ, તું બહુ જ કોન્ફિડન્ટ, સ્માર્ટ અને ચાર્મિંગ લાગી રહ્યો છે. મજા તો ત્યારે આવી જ્યારે ગટ્ટુ પછીના દિવસે ક્લાસમાં એન્ટર થયો. ગુડ્ડી, હરી, બંટી અને આખો ક્લાસ બસ ગટ્ટુને જ જોઈ રહ્યો હતો. ગટ્ટુને એકદમ સ્પેશિયલ ફીલ થઈ રહ્યું હતું. વાવ ગટ્ટુ, નાઇસ હેરસ્ટાઇલ. થેન્ક યુ યાર. ગટ્ટુ, આ હેર સ્ટાઇલનું શું નામ છે? ક્રેઝી કટ. અને ગટ્ટુ તો ક્રેઝી ત્યારે થયો જ્યારે મિશ્રા સરે પોતે ગટ્ટુની હેરસ્ટાઇલના વખાણ કર્યા. વાવ ગટ્ટુ, આ હેરસ્ટાઇલ તને ખૂબ સૂટ કરે છે. વાળ થોડા લાંબા છે પણ છતાં પણ તે તને સૂટ કરે છે. આ સાંભળીને તો ગટ્ટુ ખૂબ જ ખુશ થયો. તે પોતાની નવી હેરસ્ટાઇલથી ખૂબ જ ખુશ હતો. પણ બિચારો બંટી ગટ્ટુની હેરસ્ટાઇલ અને થઈ રહેલા તેના વખાણથી અંદરથી ખૂબ જ બેચેન હતો. બપોરની રિસેસમાં તેણે ગટ્ટુને કહ્યું, ગટ્ટુ, મને તારા બાર્બરનું એડ્રેસ બતાવો ને પ્લીઝ. મને પણ સેમ તારા જેવી હેર સ્ટાઇલ કરવી છે. બિલકુલ ના કરો. મારા બાર્બરે કહ્યું છે આપણે તે જ સ્ટાઇલ કરવી જોઈએ જે આપણી ઉપર સૂટ કરે. મને લાગે છે મારો આ હેર સ્ટાઇલ તારી ઉપર સૂટ નહીં કરે. જે તારી ઉપર સૂટ હોય તું તે જ ટ્રાય કર. અચ્છા, સમજી ગયો. તું ઈચ્છે છે કે બસ તારા જ વખાણ થાય. હું તારા જેવો હેરકટ કરીશ તો તારી વેલ્યુ ઓછી થઈ જશે એમ? એટલા માટે આટલો ડ્રામા કરી રહ્યો છે તું? હા? ના બંટી, એવું નથી. પણ ઠીક છે, તારે જો એવું હોય તો હું તને મારા બાર્બરનું એડ્રેસ આપી દઉં છું. આગળ તારી મરજી. અને બીજા દિવસે એ જ થયું જે નહોતું થવા જેવું. બંટી પણ ગટ્ટુની જેમ ક્રેઝી કટ કરાવીને ક્લાસમાં એન્ટર થયો. જેવો તે ક્લાસમાં આવ્યો, બધા તેની તરફ જોવા લાગ્યા અને પછી એકદમ હસવા લાગ્યા, કારણ કે ક્રેઝી કટ બંટી પર એકદમ ફૂલિશ લાગી રહ્યું હતું. બંટી, આ શું કરીને આવ્યો? આ તારી ઉપર નહીં પણ બંટી ઉપર જ સૂટ કરે છે. મિશ્રા સરે પણ બંટીનું નવો લુક પસંદ ન કર્યો અને પછી બંટી બપોરની રિસેસમાં ગટ્ટુ પાસે આવીને બોલ્યો, સોરી યાર ગટ્ટુ, તું બરાબર કહી રહ્યો હતો. બાર્બર પણ મને સમજાવી રહ્યો હતો પણ હું ના માન્યો અને મારો જોક બની ગયો. હવે સમજો, આપણે તે જ કરવું જોઈએ જે આપણું હોય. નકલ કરવાથી કોઈ ફાયદો નથી થતો. હું પણ આ વાત પહેલા નહોતો સમજી શકતો, પણ મારા બાર્બરે મને સમજાવી. તું પણ જલ્દી સમજી જા અને સાંજે જઈને પોતાનો હેરસ્ટાઇલ સરખો કરીને આવ. આ વાત પર બંટી શરમાઈ ગયો અને પછી ક્યારે પણ તેને ગટ્ટુની નકલ નહીં કરવાનો નિર્ણય કર્યો. ગટ્ટુ ઇન ક્રૂઝ. ગટ્ટુ ચિંકીએ જમીન ઉપર મુસાફરી કરી હતી, હવામાં મુસાફરી કરી હતી, પણ બિચારા તે બંનેએ પાણી ઉપર મુસાફરી કરી ન હતી.
પપ્પા તમે અમને ટ્રેનમાં મુસાફરી કરાવી, પ્લેનમાં મુસાફરી કરાવી, પણ શિપની મુસાફરી તો રહી ગઈ. પપ્પા હસતા હસતા બોલ્યા, બેટા હજુ તો તું નાનો છે. આજો હું આટલો મોટો થયો પણ મેં હજુ સુધી શિપની મુસાફરી નથી કરી. પાણીમાં મુસાફરી? ના બાપા ના, પાણીથી મને બહુ બીક લાગે છે. જુઓ બાળકો, તમારી મમ્મી પાણીથી ડરે છે, પછી અમે બંને ક્રૂઝમાં બેસીને સમુદ્રની યાત્રા કેવી રીતે કરીએ? બોલો તો જરા. આ સાંભળીને બિચારા ગટ્ટુ અને ચિંકીની આંખોમાં પાણી આવી ગયું અને દિવસ આમ જ વીતવા લાગ્યા. ગટ્ટુ ચિંકી પાણીમાં મુસાફરી કરવાની વાત ભૂલી ગયા અને એક દિવસ જ્યારે તેઓ શાળાએથી પાછા આવ્યા ત્યારે મમ્મી અને પપ્પાએ તેમની સામે એક મોટો વિસ્ફોટ કર્યો. અરે નહીં નહીં, સાચે જ વિસ્ફોટ નહીં. કયો વિસ્ફોટ તે તમે જાતે જ સાંભળી લો. બાળકો, આગલા 4 દિવસ સુધી આપણામાંથી કોઈ પણ જમીન પર ચાલશે નહીં, ખાશે, સૂશે અને કંઈ પણ નહીં કરે. ચિંકી તો ચિંતામાં પડી ગઈ અને બોલી, શું વાત છે પપ્પા? આ તમે કેવી વાતો કરી રહ્યા છો? તમારી તબિયત તો સારી છે ને? તબિયત નથી બગડી બેટા, તબિયત સુધરવાની છે. હા, કારણ કે આપણી સમુદ્રમાં યાત્રા થવાની છે. આ સાંભળીને ગટ્ટુ અને ચિંકીને તો પોતાના કાનો પર વિશ્વાસ જ નહોતો આવી રહ્યો. શું કીધું તમે? અમે કંઈક ખોટું સાંભળ્યું કે શું? એકદમ સાચું સાંભળ્યું તમે. આપણે 4 દિવસ એક આલીશાન ક્રૂઝમાં બેસીને દિવસ રાત સમુદ્રની યાત્રા કરવાની છે. આ સાંભળીને ગટ્ટુ અને ચિંકી નાચવા લાગ્યા અને નાચતા નાચતા તેમના પપ્પાને ભેટી પડ્યા. મમ્મી હસતા હસતા બોલી, તમને શું લાગ્યું અમારું સપનું નથી? તમારી સાથે પાણીમાં સફર કરવાનું. બસ પપ્પાનું બજેટ નહોતું એટલે મેં બીકનું બહાનું બનાવ્યું હતું, પણ હવે પપ્પાનું બજેટ બની ગયું છે અને મને પાણીથી જરાય બીક નથી લાગતી. આપણે બધા જ ક્રૂઝમાં જઈશું અને રાત દિવસ પાણીનો સફર એન્જોય કરીશું. અને આવી ગયો તે દિવસ જેની ગટ્ટુ અને ચિંકી આતુરતાથી રાહ જોતા હતા. બીજા દિવસે સવારે ગટ્ટુ અને ચિંકી બોર્ડિંગ ટાઈમના 1 કલાક પહેલા જ ટેક્સી કરીને પોર્ટ પહોંચ્યા. ગટ્ટુ ચિંકી પહેલીવાર જહાજોનું સ્ટેશન એટલે કે પોર્ટ એક્સપિરિયન્સ કરી રહ્યા હતા. પોર્ટ ઘણો મોટો હતો. ત્યાં નાના મોટા જહાજો હતા, હજારો લોકો હતા. તેમને તો મજા પડી ગઈ. હવે આપણે ક્રૂઝ કંપનીની બસમાં બેસીને ક્રૂઝ સુધી પહોંચીશું. પછી 4 જણા બસમાં બેઠા. બસે તેમને ક્રૂઝની સામે લાવીને ઊભા કરી દીધા. ક્રૂઝ એટલું મોટું અને મહાકાય હતું કે ગટ્ટુ ચિંકીની નાની નાની આંખોમાં તે સમાઈ શકતું ન હતું. ગટ્ટુ ઘણો એક્સાઇટેડ હતો, પણ ચિંકી ક્રૂઝ જોઈને થોડું નર્વસ ફીલ કરી રહી હતી. મને બહુ ડર લાગી રહ્યો છે. બેટા, ક્રૂઝ એટલે પાણી પર તરવાવાળી એક આલીશાન હોટલ. જો તું અત્યારે બીવે છે, પણ અંદર જઈને બધું જ ભૂલી જઈશ. અને તે જ થયું. ગટ્ટુ ચિંકી મમ્મી પપ્પા અને ઘણા બધા લોકો ક્રૂઝમાં આવીને ફરવા લાગ્યા તો એવું લાગતું હતું કે તે બધા કંઈક એવી દુનિયામાં આવી ગયા છે જે ખૂબ જ સુંદર અને બહુ જ રીચ છે. અંદર ક્રૂઝનો આખો એન્જિનિયર ડેક, ઓરડાઓ બધું એવું હતું માનો કે કોઈ 5 સ્ટાર હોટલનું દ્રશ્ય હોય. વાવ! શું રોનક છે અહીંયા. 4 દિવસ નહીં, હું તો આખી જિંદગી વિતાવી શકું છું અહીંયા. આપણી રૂમ ઓશિયન વ્યૂ વાળી છે. આવો મારી સાથે, હું તમને એક સરસ વસ્તુ બતાવું. આમ કહીને પપ્પાએ પડદો હટાવ્યો તો કાચમાંથી સમુદ્રનો ખૂબ જ સુંદર અને અદ્ભુત નજારો જોવા મળ્યો. બધા તે દ્રશ્ય જોવામાં ખોવાઈ ગયા હતા કે અચાનક બધા હલવા લાગ્યા, જાણે કે ભૂકંપ આવ્યો હોય. અર્થક્વેક, અર્થક્વેક. ગટ્ટુ, તું ભૂલી ગયો બેટા, આપણે જમીન ઉપર નથી, પાણી ઉપર છીએ. અને આ ભૂકંપ નથી, ક્રૂઝ હલે છે કારણ કે મુસાફરી શરૂ થઈ ગઈ છે. હવે ક્રૂઝની સફર શરૂ થાય અને બધા અંદર ઓરડામાં બેઠા હોય એવું તો બને જ નહીં. બધા પોતપોતાના ઓરડામાંથી નીકળીને હલકું હલકું આમ તેમ ચાલતા ચાલતા ક્રૂઝમાં ભટકવા લાગ્યા અને એન્જોય કરવા લાગ્યા. ક્રૂઝમાં ઘણા બધા ડેક હતા. ગટ્ટુ અને ચિંકી મમ્મી પપ્પાની સાથે અલગ અલગ ડેક ઉપર જઈને સમુદ્રનો અલગ અલગ ઓપન વ્યૂ જોતા હતા. ચારે બાજુ બસ સમુદ્રનું આસમાની પાણી. સાંજ પડી. ઠંડો પવન સમુદ્રની લહેરોને અડીને ગટ્ટુ અને ચિંકીને ગલી ગલી કરી રહ્યો હતો. બધું જ ખુલ્લું ખુલ્લું, ક્યાંય જમીનનું નામ નિશાન ન હતું. ક્રૂઝ ઉપર સ્વિમિંગ પુલ પણ હતો જેમાં કેટલાક લોકો મસ્તી કરતા હતા. બીજા ઘણા બધા ફન એલિમેન્ટ્સ હતા. ત્યાં જ રાત પડી ગઈ અને ક્રૂઝની ચમકદમક વધારે વધી ગઈ. ચારે બાજુ ક્રૂઝ પર બસ લાઇટો જ લાઇટો ટમટમતી હતી.
અને ક્રૂઝની ચારે બાજુ કાળા ઘનઘોર સમુદ્રનું પાણી હતું. પછી મમ્મી પપ્પા ગટ્ટુ ચિંકીની સાથે ક્રૂઝની અંદરની દુનિયામાં આવ્યા. ત્યાં ખૂબ જ મોટી હોટલ હતી. બધાએ મળીને ડિનર કર્યું. ખાવાનું ખૂબ જ સ્વાદિષ્ટ અને વેરાયટી વાળું હતું. પછી બધા લોકો થિયેટરમાં ગયા. મને તો આજે જ ખબર પડી કે શિપમાં થિયેટર પણ હોય. બધાએ થિયેટરમાં ડાન્સ અને મ્યુઝિકનો પ્રોગ્રામ એન્જોય કર્યો. પછી પપ્પાએ તેમને ક્રૂઝના બીજા પાર્ટ્સ પણ બતાવ્યા, જેમાં જીમ, લાઇબ્રેરી, શોપિંગ મોલ અને બીજું ઘણું બધું હતું. આ બધું જોઈને મને તો એવું લાગે છે કે આ ક્રૂઝ નથી, સમુદ્રના પેટની અંદર તરવાવાળી માછલી છે અને તેના પેટમાં આટલી શાનદાર દુનિયા વસેલી છે. આ સાંભળતા જ પપ્પા બોલ્યા, અરે ચલો, મારે તમને કંઈક ઇન્ટરેસ્ટિંગ બતાવવું છે. પછી પપ્પા બધાને લઈને એવા ડેક ઉપર આવ્યા જ્યાંથી સમુદ્રનો સામેનો નજારો ખૂબ જ વિશાળ દેખાતો હતો. પપ્પા, તમે અહીંયા શું બતાવવા માટે લાવ્યા છો? શ્શ, કશું જ ના કહો, બસ ચારે બાજુ ધ્યાનથી જોતા રહો. ગટ્ટુ ચિંકી શાંતિથી આમ તેમ જોવા લાગ્યા. ત્યાં જ અચાનક ગટ્ટુએ બૂમ પાડી, અરે પેલી જુઓ, ડોલ્ફિન! સમુદ્રના કાળા ઊંડા પાણીમાંથી સફેદ સિલ્વર ચમકતી ડોલ્ફિન પાણી ઉપર કૂદકા મારતી હતી અને પાછી પાણીમાં ગાયબ થઈ જતી હતી, જાણે તેઓ ઉછળી ઉછળીને ગટ્ટુ ચિંકીના ક્રૂઝનું સ્વાગત કરી રહી હતી. અને ક્રૂઝ તે ડોલ્ફિનોની વચ્ચેથી રસ્તો બનાવીને આગળ જતી હતી, આગળ જતી હતી, આગળ ને આગળ જતી હતી. ટ્યુશન ટીચર. બાળકો, તમારા પ્યારા ગટ્ટુ ચિંકી તમારી જેમ જ મોટા થઈ રહ્યા હતા. સ્કૂલમાં જેમ તમે મસ્તી કરો છો ને તેમ મસ્તી કરી રહ્યા હતા અને તમારી જેમ મન લગાવીને ભણી પણ રહ્યા હતા. આવું કરતા કરતા ગટ્ટુ ચિંકી આ ક્લાસમાંથી પેલા ક્લાસમાં, પેલા ક્લાસમાંથી બીજા ક્લાસમાં, એ પ્રકારે એક એક ક્લાસ આગળ વધતા ગયા અને ક્લાસની સાથે સાથે તેમની ચોપડીઓ પણ વધતી ગઈ. પછી બિચારા ગટ્ટુ ચિંકી ઉપર ભણવાનું પ્રેશર તો બનવાનું જ હતું. હવે આટલી બધી ચોપડીઓ અને એક જ ટીચર, એટલે બાળકોની સાથે સાથે પ્રેશર તો ક્લાસ ટીચર પર પણ હતું. ક્લાસ ટીચર પૂરી ઈમાનદારીથી તેઓને ભણાવવાનો પ્રયત્ન કરતા હતા. તેમ છતાં કોઈ ચેપ્ટર એવું આવી જતું જે ક્લાસ ટીચરના ભણાવ્યા છતાં પણ ગટ્ટુ ચિંકીની સમજમાં નહોતું આવતું. એટલે કે સ્કૂલેથી ઘરે આવતાની સાથે પપ્પા પર પ્રેશર. પપ્પા, આ ચેપ્ટર અમને ભણાવો ને. 5 વાર વાંચ્યું તો પણ ખબર નથી પડતી. બતાય તો. અરે આ તો સિમ્પલ છે, સ્કૂલમાં નથી ભણાવ્યું? ભણાવ્યું હતું, પણ તમે ભણાવો ને ફરીથી. પપ્પા, પહેલા મને આ વર્ડનો મીનિંગ સમજાવો. બતાવ તો. અરે ટીચરે સમજાવ્યું નહીં કે શું? કીધું તું, પણ આનું કહેતા ભૂલી ગયા. પપ્પા, પહેલા મને સમજાવો. ના, પહેલા મને. બિચારા પપ્પા બંનેની ચોપડીઓ લઈને કન્ફ્યુઝ થઈને વિચારતા હતા કે પહેલા કોને સમજાવવામાં આવે કે ત્યાં જ અંદરથી મમ્મીનો અવાજ આવ્યો. અરે સાંભળો, કુકરની 4 સીટી વાગે એટલે ગેસ બંધ કરી દેજો, હું વોશરૂમ જાઉં છું. હવે બિચારા પપ્પા કરે તો શું કરે? અરે બાપ રે, મને લાગે છે કે હવે તમને ટ્યુશનમાં મોકલવાનો સાચો સમય આવી ગયો. ટ્યુશન? હા, ટ્યુશન. ટ્યુશન એટલે બીજી સ્કૂલ જ હોય છે. ત્યાં પણ ભણાવવામાં આવે છે. આપણા ડાઉટ્સ ત્યાં ક્લિયર કરવામાં આવે છે અને આપણને દરેક સબ્જેક્ટમાં ટ્રેન કરવામાં આવે છે. અરે બાપ રે, એક બીજી સ્કૂલ? હા, પણ ટ્યુશન સ્કૂલથી ઘણું અલગ હોય છે. ત્યાં ન તો આપણે રમી શકીએ છીએ કે ન તો મસ્તી કરી શકીએ. ત્યાં બસ ભણવાનું ભણવાનું અને ભણવાનું જ થાય છે. ત્યાંના ટીચર બહુ જ સ્ટ્રિક્ટ હોય છે, બહુ પ્રેશર નાખે છે. હું જાઉં છું ને દરરોજ ટ્યુશન ક્લાસ, મને બધી ખબર છે. ગટ્ટુ ચિંકી આ પહેલા ન તો ટ્યુશન ગયા હતા કે ન તો તેમણે ટ્યુશનનું નામ સાંભળ્યું હતું. હરીએ જે રીતે તેમને ટ્યુશન અને ટ્યુશન ટીચર વિશે જણાવ્યું, સાંભળીને ગટ્ટુ ચિંકીના હોશ જ ઉડી ગયા. સાંજે સ્કૂલેથી ઘરે આવ્યા પછી તેઓએ પપ્પાને કહ્યું, પપ્પા, અમે ટ્યુશન ક્લાસ નહીં જઈએ. પણ કેમ? પપ્પા, કીધું ને, અમે ટ્યુશન નહીં જઈએ. અમને ભણાવવા માટે અમારી સ્કૂલ અને તમે જ બેસ્ટ છો. બેટા, જીદ ના કરો, સ્કૂલ બેસ્ટ જ છે, પણ આજે સિલેબસમાં એવા સબ્જેક્ટ આવે છે કે સ્કૂલ તેને પૂરા નથી કરી શકતું. અને રહી મારી વાત, તો હું ઓફિસેથી થાકીને આવું છું. ઓફિસના કોલ્સ અને ઉપરથી મમ્મીને મદદ કરાવવાની હોય છે, બહારના કેટલા કામ પતાવવાના હોય છે. આવામાં હું તમને વધારે સમય નહીં આપી શકું.
તમારે બંનેને હવે ટ્યુશન જવું જ પડશે બાળકો. બિચારા ગટ્ટુ ચિંકી પપ્પાની વાત ઉપર શું બોલે? તેમને પપ્પાની વાત માનવી જ પડી. સન્ડેના દિવસે પપ્પા ગટ્ટુ અને ચિંકીને સોસાયટીની પાસે આવેલા ક્લાસમાં લઈ ગયા એડમિશન માટે. ત્યાં ઓફિસમાં એક ટીચર બેઠા હતા. મોટી મોટી આંખો, મોટી મોટી મૂછો અને તેમના માથા પર એક પણ વાળ ન હતા અને તે તો બીક લાગે તેવા દેખાતા હતા. ગટ્ટુ ચિંકી તેમને દેખતા જ ડરી ગયા. નામ બોલો. આ છે ગટ્ટુ, આ છે ચિંકી. તમે વચ્ચે ના બોલો. બાળકોને બોલવા દો. આ સાંભળીને ગટ્ટુ ચિંકીની સાથે સાથે પપ્પા પણ ડરી ગયા. મંડેની સાંજે ગટ્ટુ ચિંકી સ્કૂલેથી ઘરે આવ્યા. હવે તેમને ટ્યુશન ક્લાસ જવાનું હતું. તેમનું બિલકુલ જ મન ન હતું. બિચારા કરતા પણ શું, તેમનું એડમિશન જો થઈ ગયું હતું. બંને બિચારા ટ્યુશન ક્લાસમાં આવીને બેસી ગયા અને પેલા ખડ્ડૂસ ટ્યુશન ટીચરની રાહ જોવા લાગ્યા. તેમની સાથે બેસેલા બાળકોની બેચ પણ નવી હતી અને ઘણી ડરેલી હતી. ત્યાં ક્લાસમાં ખૂબ જ યંગ, જીન્સ અને ટી શર્ટ પહેરેલ, ઘણો ડિસન્ટ અને ડેશિંગ યુવાન અંદર આવ્યો. તેને જોઈને ગટ્ટુ બોલ્યો, ભાઈ તમે અંદર કેમ આવ્યા? અમારા ખડ્ડૂસ ટીચર તમને જોશે તો તમને મારશે. હા, ચલો જાઓ અહીંયાથી. શું તમે પેલી મોટી મોટી આંખોવાળા, મોટી મોટી મૂછોવાળા ખતરનાક ટીચરની વાત કરો છો? હા, બહુ ખતરનાક છે તે. જાઓ તમે. ડોન્ટ વરી, તેઓ આ ક્લાસમાં ક્યારેય નહીં આવે, કારણ કે આ ક્લાસનો ટીચર તે નહીં, હું છું. આ સાંભળીને ગટ્ટુ જોરથી બૂમ પાડે છે. ક્લાસ સ્ટેન્ડ અપ. 1 2 જય હિન્દ. ગુડ ઇવનિંગ સર. પોતાના આ ટ્યુશન ટીચરની ડેશિંગ એન્ટ્રી અને વાત કરવાની સ્ટાઇલથી બધા બાળકો ખુશ થઈ ગયા. ગુડ ઇવનિંગ બાળકો, સિટ ડાઉન. મારું નામ શ્રીકાંત છે અને હું તમારો ટીચર છું. મારા ભણાવવાની સ્ટાઇલ થોડી અલગ છે. હું બાળકોને પ્રેશર નહીં, વહાલ આપું છું. તો બદલામાં તમે આ ટીચરને ઘણું બધું વહાલ કરજો. આપણે મસ્ત ભણીશું અને મસ્તી પણ કરીશું. શું કહો છો? યસ સર. તો ચલો, મારું ઇન્ટ્રોડક્શન તો થઈ ગયું. હવે તમે એક એક કરીને મને તમારા વિશે કહો. તે પછી હું તમને એક સરસ વાર્તા સંભળાવીશ. ત્યાર પછી આપણે થોડી મસ્તી કરીશું અને ત્યાર પછી ઘણું બધું ભણીશું. શું કહો છો? યસ સર. પછી શું? ગટ્ટુ ચિંકી અને બીજા બાળકોએ શ્રીકાંત સરને પોતાનો ઇન્ટ્રોડક્શન આપ્યો. પછી શ્રીકાંત સરે બિલાડી અને ઉંદરની સરસ મજેદાર વાર્તા સંભળાવી અને પછી બધાએ ચોપડીઓ ખોલી. તેમની ભણાવવાની અને ડાઉટ્સ ક્લિયર કરાવવાની સ્ટાઇલ એટલી હટકે અને સરળ હતી કે ભણતા ભણતા બાળકોને ખબર જ ના પડી કે ક્યારે 8 વાગી ગયા. ચલો બાળકો, આપણી આજની ટ્યુશન ટ્રેન આ જ સ્ટેશને રોકાઈ છે. સ્ટેશન ભૂલતા નહીં, ટેન્શન લેતા નહીં અને સરને બાય બાય કહ્યા વગર ઘરે જવાનું નથી. બાય બાય સર. આ રીતે પહેલા જ દિવસે બાળકોની ટ્યુશન ટીચર સાથે દોસ્તી થઈ ગઈ. ગટ્ટુ ચિંકી અને બધા બાળકો ડર્યા વગર દરરોજ ટ્યુશને આવવા લાગ્યા અને શ્રીકાંત સર સાથે ભણવાની મજા લેવા લાગ્યા. પિકનિકની મસ્તી. ક્લાસરૂમમાં બાળકો શું કરે છે? ટીચર ના હોય તો મસ્તી કરે છે અને ટીચર હોય તો ભણે છે. પણ વિચારો, જો બાળકો ભણવાથી બોર થઈ જાય તો શું થાય છે? બન્ની યાર, આ ટોપિક સમજાય ને મને. ગટ્ટુ પ્લીઝ યાર, અત્યારે નહીં. કાલથી ટ્યુશનનો પ્રોજેક્ટ વિચારી વિચારીને થાકી ગયો છું. તું બિલકુલ સાચું કહે છે યાર. હું પણ સ્કૂલ, ટ્યુશન સ્કૂલના ચક્કર કાપી રહ્યો છું. નથી રમવા જઈ શકાતું કે નથી ક્યાંય ફરવા જઈ શકાતું. આ ખાલી તારો નહીં, આખા ક્લાસનો હાલ છે. ગટ્ટુ, જો બધા કેટલા પ્રેશરમાં બેઠા છે, કોઈ મસ્તી કરવાના મૂડમાં નથી. જોવા માંગે છે? જો. આવું કહીને બંનેએ ચિંકીને અવાજ લગાવ્યો. એ ચિંગ ચિંગ ચિંકી, વેર ઇઝ ડંકી? બની પ્લીઝ યાર, અત્યારે નહીં. જોયું ગટ્ટુ, ચિંકી તો ઝઘડો પણ નથી કરવા માંગતી. ગટ્ટુએ કંઈક વિચાર્યું અને કૂદકો મારીને બોલ્યો, કોઈએ ટેન્શન લેવાની જરૂર નથી. હું જાણું છું કે તમે બધા ક્લાસની 4 દિવારોમાંથી નીકળવા માંગો છો, એન્જોય કરવા માંગો છો. હા ગટ્ટુ, તેના માટે શું કરવું પડશે? ક્લાસની પિકનિક. એમે કોરોના પછી આપણી ક્લાસ ક્યાંય બહાર નથી ગઈ. યે! પણ મિશ્રા સર નહીં માને. તેમને તો પોર્શન કમ્પ્લીટ કરવો છે. તમે તેની ચિંતા ના કરો, બસ હું કહું છું તેવું કરો. ગટ્ટુએ બધાને પ્લાન બતાવ્યો અને મિશ્રા સર ક્લાસમાં આવ્યા. વેલકમ સર. થેન્ક્સ બાળકો.
અરે પણ તમારી એનર્જીને શું થઈ ગયું? સોરી સર, પણ અમને પણ તમારી એનર્જી ડાઉન હોય તેવું લાગે છે. હા, રોજ રોજનું એ જ રૂટીન. ચલો કોઈ નવું પુસ્તક નીકાળો. આજે આપણે કવિતા શીખવાની છે ને. પછી સર કવિતા ભણાવવા લાગ્યા. ચકલી ચાંચમાં લાવી દાણો, દાણો ચાંચમાંથી છૂટી ગયો. દાણા ચોરવા ગયા છોકરાઓ પણ ઝાડ બનીને છૂટી ગયું. બની, બતાય શું સમજ્યો? સર, દાણામાં એટીટ્યુડ હતું. અને આ સાંભળીને આખો ક્લાસ હસવા લાગ્યો. અરે બાપ રે, ખૂબ જ ખરાબ હાલ છે. અરે બન્ની, મોબાઈલ થોડો ઓછો જો. ચિંકી તું બતાય. સર, હું કહું? ઠીક છે ગટ્ટુ, બોલ. સર, ચકલીએ ક્યાંકથી પોતાના બાળકો માટે દાણા, જેને આપણે અનાજ કે બીજ કહીએ છીએ, તે લાવી હશે. પણ અચાનક ચકલીની ચાંચ ખુલી ગઈ અને તે બી નીચે પડવા લાગ્યા. અમારા જેવા તોફાની બાળકો તે બીજને કેચ કરવા ભાગી જ રહ્યા હતા. ત્યાં જ બીજ જમીન પર પડી ગયું અને તે બીજમાંથી એક ઝાડ તૈયાર થયું. બાળકો દાણા ભૂલી ગયા અને ઝાડ સાથે રમવા લાગ્યા. વાહ ગટ્ટુ, શાબાશ. બન્ની, તું કેમ ના બતાવી શક્યો? સર, બન્ની બસ ઘરમાં પુરાયેલો રહે છે. ટ્યુશન કરે છે, એક્સ્ટ્રા ક્લાસીસ જાય છે, મોબાઈલ જુએ છે. પછી તે નેચર કેવી રીતે દેખી શકશે સર? વાહ ગટ્ટુ, શું આઈડિયા આપ્યો છે. બાળકો, તમારા જેવી જ મારી હાલત થઈ ગઈ છે. હું પણ ઘણા દિવસથી બહાર જઈને નેચરને નથી મળી શક્યો. આપણે એક કામ કરીએ, આ કવિતા નેચર પાસેથી જ સાંભળીએ કે ઝાડ કેવી રીતે તૈયાર થાય છે. એટલે સાહેબ, આપણે શું કરીશું? એટલે કે આપણે પિકનિક જઈશું. પછી શું હતું? બસમાં બેસીને ગટ્ટુ ચિંકીની ક્લાસ પિકનિક મનાવવા માટે બીજા દિવસે નીકળી પડ્યા. શહેરથી દૂર કુદરતની નજીક કોઈ સ્ટ્રોબેરીના ખેતરમાં એક નાનું પિકનિક પ્લેસ બનાવ્યું હતું. લીલા લીલા ઠંડી હવાના મુલાયમ મુલાયમ પહાડ હતા અને ચારે બાજુ ખુલ્લું આકાશ હતું. જમીન ઉપર પગ મૂકતા જ બધા બાળકોની અંદર એક્સાઇટમેન્ટ ભરપૂર થઈ ગઈ. અરે વાહ, શું વિઝ્યુઅલ છે! શું નજારો છે! કેટલો ઠંડો ઠંડો અને ફ્રેશ ફ્રેશ પવન વાઈ રહ્યો છે. એવું લાગે છે કે આ હવા હું પી જાઉં. ચિંકી, અહીંયા હલકી હલકી રેન ફોલિંગ પણ થાય છે. તેના માટે થોડી જગ્યા રાખ પેટમાં. પછી શું હતું? મિશ્રા સરે જોરદાર સીટી વગાડી. અવાજ સાંભળીને બાળકો અહીં તહીં ભાગવા લાગ્યા, મખમલી ઘાસમાં પડવા લાગ્યા, સંભળવા લાગ્યા, નાચવા લાગ્યા, ગાવા લાગ્યા, હવાની સાથે વાતો કરતા કરતા એન્જોય કરવા લાગ્યા. બાળકો, મજા આવે છે ને? હા સર, બહુ જ મજા આવી રહી છે. ત્યાં જ હળવો હળવો વરસાદ શરૂ થયો અને બધા વધુ મસ્તીમાં આવી ગયા. વાહ સર, મેં બારીના કાચમાંથી વરસાદ ઘણીવાર જોયો છે, પણ અસલી મજા તો ચોમાસામાં વરસાદ પડવાનો છે. ત્યાં જ ગટ્ટુએ જોયું કે સ્ટ્રોબેરીના ખેતરમાં એક ખેડૂત ઊભો હતો અને બાળકોને બોલાવી રહ્યો હતો. સર, લાગે છે તે આપણને ખેતરમાં બોલાવી રહ્યા છે. તેના માટે થેન્ક્સ મને કહો. મેં તમારા માટે સ્ટ્રોબેરીનું આખું ખેતર બુક કર્યું છે. ચલો એન્જોય. પછી બાળકો સ્ટ્રોબેરીના ખેતરમાં પહોંચ્યા. રંગબેરંગી આકર્ષક અને જ્યુસી સ્ટ્રોબેરી જોઈને બાળકોના મોઢામાં પાણી આવી ગયું અને પ્લાન્ટમાંથી એક એક સ્ટ્રોબેરી તૂટીને દાંતોની નીચે ફૂટવા લાગી. આહ, ફ્રેશ ફ્લેવરની મજા જ કંઈક ઓર હોય છે. પછી બધા ખૂબ જ ફર્યા. બધાએ મળીને પહાડી ઉપર ફન ગેમ્સ એન્જોય કરી. ગટ્ટુએ બધાને રેસમાં આઉટ કર્યા. ચિંકીએ ચકલીનું એક સુંદર મજાનું ગીત ગાયું અને બન્નીએ ગિટાર વગાડ્યું, જેની ઉપર ગટ્ટુએ ડાન્સ કર્યો. બધાએ તાળીઓ વગાડીને ફંક્શનને ચાર ચાંદ લગાવી દીધા. ચલો આપણે બધા મળીને લંચ કરીએ. પછી બધાએ પોતપોતાના ટિફિન ખોલ્યા. મિશ્રા સરનું ટિફિન સૌથી લાંબુ અને બધા માટે હતું. હું પૂરા 7 દિવસની 7 શાકભાજીઓ સાથે લાવ્યો છું. જેને જે પસંદ આવે તે ખાઈ લો. ગટ્ટુ ચિંકીએ પણ પોતાનું ટિફિન બધા સાથે શેર કર્યું. લંચ કર્યા પછી બધાએ થોડી વાર ત્યાંની ખુલ્લી હવામાં આરામ કર્યો અને પછી મિશ્રા સર બોલ્યા, બાળકો, નેચરનું પુસ્તક સૌથી મોટું હોય છે. તે આપણને એવું શીખવાડી દે છે જે આપણે 4 દિવાલોમાં બેસીને નથી શીખી શકતા. હમણાં જ પેલા ખેડૂતે તમને પ્રેક્ટિકલ કરીને બતાવ્યું કે એક નાના દાણાથી લઈને પાક બનવા સુધીની તેની મુસાફરી કેવી હોય છે. આપણે હજુ પણ જાણીશું અને હજુ પણ ફરીશું.
પણ એક વાત હંમેશા યાદ રાખજો, એ શું સર? નેચરનું સદા સન્માન કરો. ગટ્ટુની સાથે બધાએ મિશ્રા સરની આ વાત મનમાં ને મનમાં માની લીધી અને આ રીતે ગટ્ટુ ચિંકીના ક્લાસની પિકનિક ઘણી બધી રીતે સફળ રહી. ચોરીનું પરિણામ. મોનુ હંમેશા પોતાના રમકડાને અસ્તવ્યસ્ત રાખતો હતો. એક દિવસ આમ જ રમતા રમતા એણે પોતાની નવી રિમોટવાળી કાર તોડી નાખી. સાંજના સમયે જ્યારે મમ્મી પપ્પા જમી રહ્યા હતા ત્યારે મોનુએ નવી કાર માટે જીદ પકડી. પપ્પા, મને નવી રિમોટ કંટ્રોલ વાળી કાર જોઈએ છે. અરે, ગયા અઠવાડિયે તો લઈ આવ્યા હતા આપણે. ઈ કાર સારી નહોતી, બરાબર રમ્યો પણ ને અને તૂટી ગઈ. નહીં મોનુ, તું તારા રમકડા ક્યારે સંભાળી નથી રાખતો. દર રમકડાને લાવતા જ તોડી નાખે છે. હવે તને નવા રમકડા નહીં મળે અને આ વાત પર હવે કોઈ બહેસ પણ નહીં થશે. આટલું કહીને પપ્પા ત્યાંથી ચાલ્યા ગયા. મોનુને પપ્પા મમ્મી પર ખૂબ ગુસ્સો આવી રહ્યો હતો. એને કંઈ પણ કરીને નવી કાર જોઈતી હતી. ત્યારે જ એના મગજમાં એક શૈતાની આઈડિયા આવ્યો. રાત્રે જ્યારે બધા સૂઈ રહ્યા હતા ત્યારે એણે પપ્પાના શર્ટમાંથી અમુક રૂપિયા ચોર્યા. બીજા દિવસે સ્કૂલથી પાછા ફરતા મોનુ ટોય શોપમાં ગયો અને પોતાની મનપસંદ કાર ખરીદી લાવ્યો. આ આખો બનાવ દૂર ઊભા રહેલા બે ચોર પણ જોઈ રહ્યા હતા. બાળક પાસે આટલા રૂપિયા જોઈને બંને ખુશ થઈ ગયા. અરે વાહ, આજ તો બહુ સારો શિકાર મળ્યો છે. ચાલ છોટો. બંને ચોર મોનુનો પીછો કરવા માંડ્યા. થોડી દૂર એક સુનસાન ગલી પડતી હતી. મોકો જોઈને ચોર ત્યાં આવી પડ્યા. એ છોકરા, ચાલ જલ્દીથી બધા પૈસા અમને આપી દે. ના, આ તો મારા પૈસા છે. પણ હવે એ અમારા થવાના છે. ચાલ અહીંયા લાવ. ચોરોએ મોનુને ડરાવી ધમકાવીને બધા રૂપિયા લઈ લીધા. ખેંચાખેંચીમાં મોનુની કાર પણ પડી ગઈ. મોનુને હવે ખૂબ પછતાવો થવા માંડ્યો. એણે તૂટેલી કારને બેગમાં મૂકી અને ઘરની તરફ ચાલવા માંડ્યો. એણે વિચાર્યું કે કોઈને કંઈ જ નહીં કહું, નહીં તો વધારે વઢ પડશે. હવે હું શું કરું? મમ્મી પપ્પાને કંઈ પણ નહીં શકું, નહીં તો વધારે વડ પડશે. પરંતુ ઘર પર કંઈક બીજી જ સરપ્રાઈઝ મોનુની રાહ જોઈ રહી હતી. જેવો એ ઘરે પહોંચ્યો ત્યારે ખુશી ખુશી એના પપ્પાએ એક નવી કાર આપી અને બોલ્યા, સોરી બેટા, મારે તને ના નહોતી પાડવી જોઈએ. બાળકો તો રમકડા તોડી જ નાખે છે. પછી મને લાગ્યું કે આ મેં સારું નથી કર્યું, એટલે હું તારા માટે નઈ રિમોટ વાળી ગાડી લઈ આવ્યો. આ લે. આ સાંભળીને મોનુ જોર જોરથી રડવા માંડ્યો. શું થયું બેટા? રડે છે કેમ? એણે રડતા રડતા પપ્પા મમ્મીને આખી વાત સમજાવી. આઈ એમ સોરી પપ્પા મમ્મા, મેં પૈસા ચોરીને નવી કાર લીધી હતી, પણ ચોરોએ પૈસા પણ લઈ લીધા અને કાર પણ તોડી નાખી. મોનુના પપ્પા મમ્મી સમજી ગયા હતા કે મોનુને એના કરેલાની સજા મળી ગઈ છે. એટલે જ એમણે એને માફ કરી દીધો અને પ્રેમથી સમજાવવા લાગ્યા. બેટા, ચોરી કરવી ખૂબ જ ખરાબ આદત છે. સારું થયું ચોરોએ તને કોઈ નુકસાન ના પહોંચાડ્યું. આગળથી ક્યારેય આવું ના કરતો. મોનુને પોતાની ભૂલ સમજાઈ ગઈ હતી. એણે ક્યારેય ચોરી ના કરવાનું વચન આપ્યું. લાલ રંગની ગાડી. ઘણા સમય પહેલા ગટ્ટુ નામનો 6 વર્ષનો છોકરો તેના માતા પિતા અને દાદા સાથે એક શહેરમાં રહેતો હતો. ગટ્ટુનો બંટી નામનો એક મિત્ર હતો, જેના માતા પિતા ખૂબ ધનિક હતા. તે હંમેશા બંટી માટે નવા રમકડા લાવતા. પરંતુ ગટ્ટુના માતા પિતા ખૂબ ગરીબ હતા. તેમની પાસે ગટ્ટુ માટે નવા રમકડા લાવવા માટે પૈસા નહોતા. તેથી ગટ્ટુ પાસે એક જ જૂની રમકડાની કાર હતી. એક દિવસ ગટ્ટુ સ્કૂલથી પાછો ફરી રહ્યો હતો ત્યારે તેણે જોયું કે તેના ઘરની નજીક
ખૂબ જ સુંદર લાલ રંગના રમકડાવાળી એક કાર હતી. કાર જોઈને તેણે વિચાર્યું, અરે આવી સુંદર કાર, આ કાર કોની છે? તે કાર પાસે ગયો અને કાર ઉપાડી. પછી તેણે અહીં અને ત્યાં જોયું, પણ તેને કોઈ દેખાયું નહીં. અહીં કોઈ નથી. હું આ કારને રાખી લઉં તો, અને જ્યારે આ કારનો માલિક અહીં કાર શોધવા આવશે ત્યારે હું તેને તેની કાર પરત આપી દઈશ. આટલું વિચારીને તે કારને ઘરે લઈ ગયો. હવે ગટ્ટુ રોજ સ્કૂલથી આવીને તે કાર સાથે રમવા લાગ્યો. ઘણા દિવસો આ રીતે વીતી ગયા, પણ તે કારનો માલિક તેને લેવા આવ્યો ન હતો. ઘણા દિવસો આ રીતે વીતી ગયા. પછી એક દિવસ ગટ્ટુ તેના ઘરની બહાર બેઠો હતો. ત્યારે બે છોકરા ચિંટુ અને પિન્ટુ ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. પિન્ટુ, તને ખબર છે, મારા પપ્પા મારા માટે ખૂબ જ સુંદર લાલ રંગની કાર લાવ્યા હતા, પણ મને ખબર નથી કે તે મારા પાસેથી ક્યાં ગાયબ થઈ ગઈ. ખોવાઈ ગઈ? પણ કેવી રીતે? ખબર નથી. હું કાર લઈને આ શેરીમાંથી કાકાના ઘરે જઈ રહ્યો હતો. ત્યાં પહોંચ્યો પછી મેં મારી બેગ ચેક કરી તો તેમાં કાર નહોતી. તો પછી તારી ગાડી પડી ગઈ હશે. તે બંનેની વાત સાંભળ્યા પછી ગટ્ટુ સમજી ગયો કે તેને જે લાલ રંગની કાર ઘરની બહાર મળી હતી તે ચિંટુની છે. તે કાર ચિંટુની છે, મતલબ કે મારે હવે કાર પાછી આપવી પડશે. ત્યારબાદ તે દુઃખી થઈને કાર લઈને ચિંટુના ઘર તરફ ચાલવા લાગ્યો. ચિંટુના ઘર પાસે પહોંચીને તેણે જોયું કે ચિંટુ તેના ઘરની બહાર ઘણી બધી કાર લઈને રમી રહ્યો હતો. તેણે આ જોઈને કહ્યું, અરે આ ચિંટુ પાસે ઘણી બધી સુંદર કાર છે અને મારા પાસે આ ફક્ત એક જ કાર છે, અને તે પણ આટલી જૂની. હવે હું તેને આ લાલ કાર ન પણ આપું તો પણ તેને કોઈ ફરક પડશે નહીં. તેથી જ હું આ લાલ કાર રાખું છું. આમ વિચારીને તે કાર લઈને ઘરે પાછો આવ્યો. તે સાંજે તેના દાદા તેને રોજ મુજબ તેના સ્કૂલનું હોમવર્ક કરાવી રહ્યા હતા. લોભ કરવો એક ખરાબ વસ્તુ છે. ગટ્ટુ, તને ખબર છે લોભ એટલે શું? ના દાદા. લોભનો મતલબ છે કે કોઈ બીજાની વસ્તુ આપણી સમજવી. પણ દાદા, જો આપણને કંઈક વસ્તુ ગમતી હોય અને તે વસ્તુ આપણે જ થાય તેવું આપણે ઈચ્છીએ તો તેમાં ખોટું શું છે? ખોટું તે વસ્તુ મેળવવાના માર્ગમાં છે. એ કેવી રીતે? એ એવી રીતે કે લોભ આપણા મગજમાં સૌથી પહેલો આવે છે. પછી તે લોભને પૂર્ણ કરવા માટે આપણે ખોટા માર્ગો પસંદ કરીએ છીએ, જેમ કે ચોરી. અને પછી એ નાના લોભને કારણે આપણે ચોર થઈ જઈએ છીએ. અને કારણ કે બધી ખરાબીઓ ક્યાંક લોભથી શરૂ થાય છે, તેથી લોભ એ બધી ખરાબીમાં સૌથી ખરાબ છે. દાદા સાચું કહી રહ્યા છે. લોભના કારણે મેં ચિંટુની ગાડી મારી પાસે રાખી અને હું ચોર બની ગયો. આટલું વિચારીને તે તરત જ કારને ચિંટુના ઘરે લઈ ગયો અને કાર ચિંટુને પાછી આપી. આ રીતે ચિંટુ દાદાની વાતને લીધે લોભનો અર્થ સમજી ગયો અને પછી તેણે ક્યારેય લોભમાં કોઈ ખોટું કામ કર્યું નહીં. લાલ રંગની ગાડી. ઘણા સમય પહેલા ગટ્ટુ નામનો 6 વર્ષનો છોકરો તેના માતા પિતા અને દાદા સાથે એક શહેરમાં રહેતો હતો. ગટ્ટુનો બંટી નામનો એક મિત્ર હતો, જેના માતા પિતા ખૂબ ધનિક હતા. તે હંમેશા બંટી માટે નવા રમકડા લાવતા. પરંતુ ગટ્ટુના માતા પિતા ખૂબ ગરીબ હતા. તેમની પાસે ગટ્ટુ માટે નવા રમકડા લાવવા માટે પૈસા નહોતા. તેથી ગટ્ટુ પાસે એક જ જૂની રમકડાની કાર હતી. એક દિવસ ગટ્ટુ સ્કૂલથી પાછો ફરી રહ્યો હતો ત્યારે તેણે જોયું કે તેના ઘરની નજીક ખૂબ જ સુંદર લાલ રંગના રમકડાવાળી એક કાર હતી. કાર જોઈને તેણે વિચાર્યું, અરે આવી સુંદર કાર, આ કાર કોની છે?
તે કાર પાસે ગયો અને કાર ઉપાડી. પછી તેણે અહીં અને ત્યાં જોયું, પણ તેને કોઈ દેખાયું નહીં. અહીં કોઈ નથી. હું આ કારને રાખી લઉં તો, અને જ્યારે આ કારનો માલિક અહીં કાર શોધવા આવશે ત્યારે હું તેને તેની કાર પરત આપી દઈશ. આટલું વિચારીને તે કારને ઘરે લઈ ગયો. હવે ગટ્ટુ રોજ સ્કૂલથી આવીને તે કાર સાથે રમવા લાગ્યો. ઘણા દિવસો આ રીતે વીતી ગયા, પણ તે કારનો માલિક તેને લેવા આવ્યો ન હતો. ઘણા દિવસો આ રીતે વીતી ગયા. પછી એક દિવસ ગટ્ટુ તેના ઘરની બહાર બેઠો હતો. ત્યારે બે છોકરા ચિંટુ અને પિન્ટુ ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. પિન્ટુ, તને ખબર છે, મારા પપ્પા મારા માટે ખૂબ જ સુંદર લાલ રંગની કાર લાવ્યા હતા, પણ મને ખબર નથી કે તે મારા પાસેથી ક્યાં ગાયબ થઈ ગઈ. ખોવાઈ ગઈ? પણ કેવી રીતે? ખબર નથી. હું કાર લઈને આ શેરીમાંથી કાકાના ઘરે જઈ રહ્યો હતો. ત્યાં પહોંચ્યો પછી મેં મારી બેગ ચેક કરી તો તેમાં કાર નહોતી. તો પછી તારી ગાડી પડી ગઈ હશે. તે બંનેની વાત સાંભળ્યા પછી ગટ્ટુ સમજી ગયો કે તેને જે લાલ રંગની કાર ઘરની બહાર મળી હતી તે ચિંટુની છે. તે કાર ચિંટુની છે, મતલબ કે મારે હવે કાર પાછી આપવી પડશે. ત્યારબાદ તે દુઃખી થઈને કાર લઈને ચિંટુના ઘર તરફ ચાલવા લાગ્યો. અત્યારે ઓર્ડર કરો toontoonkids.com થી અને દરેક ઓર્ડર પર મેળવો એક રાખડી ફ્રી. ચિંટુના ઘર પાસે પહોંચીને તેણે જોયું કે ચિંટુ તેના ઘરની બહાર ઘણી બધી કાર લઈને રમી રહ્યો હતો. તેણે આ જોઈને કહ્યું, અરે, આ ચિંટુ પાસે ઘણી બધી સુંદર કાર છે અને મારા પાસે આ ફક્ત એક જ કાર છે, અને તે પણ આટલી જૂની. હવે હું તેને આ લાલ કાર ન પણ આપું તો પણ તેને કોઈ ફરક પડશે નહીં. તેથી જ હું આ લાલ કાર રાખું છું. આમ વિચારીને તે કાર લઈને ઘરે પાછો આવ્યો. તે સાંજે તેના દાદા તેને રોજ મુજબ તેના સ્કૂલનું હોમવર્ક કરાવી રહ્યા હતા. લોભ કરવો એક ખરાબ વસ્તુ છે. ગટ્ટુ, તને ખબર છે લોભ એટલે શું? ના દાદા. લોભનો મતલબ છે કે કોઈ બીજાની વસ્તુ આપણી સમજવી. પણ દાદા, જો આપણને કંઈક વસ્તુ ગમતી હોય અને તે વસ્તુ આપણે જ થાય તેવું આપણે ઈચ્છીએ તો તેમાં ખોટું શું છે? ખોટું તે વસ્તુ મેળવવાના માર્ગમાં છે. એ કેવી રીતે? એ એવી રીતે કે લોભ આપણા મગજમાં સૌથી પહેલો આવે છે. પછી તે લોભને પૂર્ણ કરવા માટે આપણે ખોટા માર્ગો પસંદ કરીએ છીએ, જેમ કે ચોરી. અને પછી એ નાના લોભને કારણે આપણે ચોર થઈ જઈએ છીએ. અને કારણ કે બધી ખરાબીઓ ક્યાંક લોભથી શરૂ થાય છે, તેથી લોભ એ બધી ખરાબીમાં સૌથી ખરાબ છે. દાદા સાચું કહી રહ્યા છે. લોભના કારણે મેં ચિંટુની ગાડી મારી પાસે રાખી અને હું ચોર બની ગયો. આટલું વિચારીને તે તરત જ કારને ચિંટુના ઘરે લઈ ગયો અને કાર ચિંટુને પાછી આપી. આ રીતે ચિંટુ દાદાની વાતને લીધે લોભનો અર્થ સમજી ગયો અને પછી તેણે ક્યારેય લોભમાં કોઈ ખોટું કામ કર્યું નહીં. ચોરીનું પરિણામ. મોનુ હંમેશા પોતાના રમકડાને અસ્તવ્યસ્ત રાખતો હતો. એક દિવસ આમ જ રમતા રમતા એણે પોતાની નવી રિમોટવાળી કાર તોડી નાખી. સાંજના સમયે જ્યારે મમ્મી પપ્પા જમી રહ્યા હતા ત્યારે મોનુએ નવી કાર માટે જીદ પકડી. પપ્પા, મને નવી રિમોટ કંટ્રોલ વાળી કાર જોઈએ છે. અરે, ગયા અઠવાડિયે તો લઈ આવ્યા હતા આપણે. ઈ કાર સારી નહોતી, બરાબર રમ્યો પણ ને અને તૂટી ગઈ. નહીં મોનુ, તું તારા રમકડા ક્યારે સંભાળી નથી રાખતો. દર રમકડાને લાવતા જ તોડી નાખે છે. હવે તને નવા રમકડા નહીં મળે અને આ વાત પર હવે કોઈ બહેસ પણ નહીં થશે. આટલું કહીને પપ્પા ત્યાંથી ચાલ્યા ગયા. મોનુને પપ્પા મમ્મી પર ખૂબ ગુસ્સો આવી રહ્યો હતો. એને
કંઈ પણ કરીને નવી કાર જોઈતી હતી ત્યારે જ એના મગજમાં એક શૈતાની આઈડિયા આવ્યો. રાત્રે જ્યારે બધા સૂઈ રહ્યા હતા ત્યારે એણે પપ્પાના શર્ટમાંથી અમુક રૂપિયા ચોર્યા. બીજા દિવસે સ્કૂલથી પાછા ફરતા મોનુ ટોય શોપમાં ગયો અને પોતાની મનપસંદ કાર ખરીદી લાવ્યો. આ આખો બનાવ દૂર ઊભા રહેલા બે ચોર પણ જોઈ રહ્યા હતા. બાળક પાસે આટલા રૂપિયા જોઈને બંને ખુશ થઈ ગયા. અરે વાહ, આજ તો બહુ સારો શિકાર મળ્યો છે. ચાલ છોટુ. બંને ચોર મોનુનો પીછો કરવા માંડ્યા. થોડી દૂર એક સુનસાન ગલી પડતી હતી. મોકો જોઈને ચોર ત્યાં આવી પડ્યા. એ છોકરા, ચાલ જલ્દીથી બધા પૈસા અમને આપી દે. ના, આ તો મારા પૈસા છે. પણ હવે એ અમારા થવાના છે. ચાલ અહીંયા લાવ. ચોરોએ મોનુને ડરાવી ધમકાવીને બધા રૂપિયા લઈ લીધા. ખેંચા ખેંચીમાં મોનુની કાર પણ પડી ગઈ. મોનુને હવે ખૂબ પછતાવો થવા માંડ્યો. એણે તૂટેલી કારને બેગમાં મૂકી અને ઘરની તરફ ચાલવા માંડ્યો. એણે વિચાર્યું કે કોઈને કંઈ જ નહીં કહું, નહીં તો વધારે વઢ પડશે. હવે હું શું કરું? મમ્મી પપ્પાને કંઈ પણ નહીં શકું, નહીં તો વધારે વડ પડશે. પરંતુ ઘર પર કંઈક બીજી જ સરપ્રાઈઝ મોનુની રાહ જોઈ રહી હતી. જેવો એ ઘરે પહોંચ્યો ત્યારે ખુશી ખુશી એના પપ્પાએ એક નવી કાર આપી અને બોલ્યા, સોરી બેટા, મારે તને ના નહોતી પાડવી જોઈએ. બાળકો તો રમકડા તોડી જ નાખે છે. પછી મને લાગ્યું કે આ મેં સારું નથી કર્યું, એટલે હું તારા માટે નઈ રિમોટ વાળી ગાડી લઈ આવ્યો. આ લે. આ સાંભળીને મોનુ જોર જોરથી રડવા માંડ્યો. શું થયું બેટા? રડે છે કેમ? એણે રડતા રડતા પપ્પા મમ્મીને આખી વાત સમજાવી. આઈ એમ સોરી પપ્પા મમ્મા, મેં પૈસા ચોરીને નવી કાર લીધી હતી, પણ ચોરોએ પૈસા પણ લઈ લીધા અને કાર પણ તોડી નાખી. મોનુના પપ્પા મમ્મી સમજી ગયા હતા કે મોનુને એના કરેલાની સજા મળી ગઈ છે, એટલે જ એમણે એને માફ કરી દીધો અને પ્રેમથી સમજાવવા લાગ્યા. બેટા, ચોરી કરવી ખૂબ જ ખરાબ આદત છે. સારું થયું ચોરોએ તને કોઈ નુકસાન ના પહોંચાડ્યું. આગળથી ક્યારેય આવું ના કરતો. મોનુને પોતાની ભૂલ સમજાઈ ગઈ હતી. એણે ક્યારેય ચોરી ન કરવાનું વચન આપ્યું. લંચ બ્રેક. સ્કૂલમાં સૌથી વધારે બાળકો શેની રાહ જોતા હોય છે? તમને શું લાગે છે? વ્યાયામનો પીરિયડ અને સ્કૂલ છૂટવાનો. રાહ બધા બાળકો જુએ છે, પણ એક વસ્તુ છે જેની રાહ બધા બાળકો જુએ છે, તે છે લંચ બ્રેક. કારણ કે તે સમયે બધા બાળકો ભેગા થાય છે, ખાવાનું ખાય છે અને મસ્તી કરે છે. બધા બાળકોની જેમ આપણા ગટ્ટુ ચિંકી પણ સ્કૂલે જાય છે. તેમને શું પસંદ હશે? એક દિવસ પપ્પા ગટ્ટુ અને ચિંકીને કહે છે, ગટ્ટુ ચિંકી, તમને સ્કૂલમાં સૌથી વધારે સમય કયો ગમે છે? પપ્પાના આ સવાલનો ગટ્ટુએ ઝડપથી જવાબ આપ્યો. મને તો વ્યાયામનો પીરિયડ બહુ ગમે છે પપ્પા. અને ચિંકી બેટા, તને? મને તો ગમે છે લંચ બ્રેક. અરે હા, મને પણ લંચ બ્રેકનો સમય બહુ ગમે છે. પપ્પા ગટ્ટુ ચિંકીના આ જવાબો સાંભળીને હસવા લાગે છે અને કહે છે, હવે બધા સૂઈ જાઓ, ચલો. કાલે સ્કૂલે પણ જવાનું છે અને સ્કૂલે જશો તો જ તમે લંચ બ્રેક એન્જોય કરશો ને? પપ્પાની વાત સાંભળીને ગટ્ટુ અને ચિંકી બંને પોતાના ઓરડામાં જવા લાગે છે કે ત્યાં જ ગટ્ટુને એક વાત યાદ આવે છે અને તે ધીમા અવાજે ચિંકીને કહે છે, અરે કાલનો પ્લાન ભૂલી ગઈ ચિંકી. કાલે લંચ બ્રેકમાં આપણે બધા પાર્ટી કરવાના છીએ. હા, અને બધા લોકો પોતપોતાના ટિફિનમાં સરસ સ્વાદિષ્ટ વાનગીઓ લાવશે તેવું નક્કી થયું હતું. હું તો ભૂલી જ ગઈ હતી. ગટ્ટુએ ચિંકીને જેવી યાદ અપાવી, ચિંકી એક્સાઇટેડ થઈ ગઈ અને ચિંકીએ મમ્મીને બૂમ પાડી, મમ્મી, મમ્મી. ચિંકીનો અવાજ સાંભળીને મમ્મી તરત બહાર આવી અને કહ્યું, શું થયું ચિંકી? મમ્મી, કાલે ટિફિનમાં શું બનાવવાના છો? બટાકાનું શાક અને રોટલી. કેમ, શું થયું? કાલે કંઈ સ્પેશિયલ છે? હા મમ્મી, તેને તો સ્પેશિયલ જ કહી શકાય. કોઈનો બર્થડે તો નથી?
અરે ના મમ્મી. તો પછી ગટ્ટુ ચિંકી ઈચ્છતા હતા કે આવતીકાલે મમ્મી ટિફિનમાં કંઈક ખાસ ખાવાનું આપે, પણ મમ્મીને શું ખબર હતી કે ગટ્ટુ ચિંકી અને દોસ્તોએ મળીને લંચ બ્રેકમાં શું પ્લાન કર્યો છે. તેથી મમ્મી શા માટે કેમ એવા સવાલો પૂછતી હતી. તેથી ગટ્ટુએ કહ્યું, ચિંકી તું મમ્મીને ડિટેલમાં બતાય કે આવતીકાલે એવું શું છે જેના કારણે આપણે તેને કંઈક ખાસ બનાવવાનું કહીએ છીએ. ગટ્ટુના આમ કહેતા જ ચિંકીએ લંચ બ્રેકમાં થવાની પાર્ટી વિશે મમ્મીને વાત કરી. અચ્છા, તો આ વાત છે. ઠીક છે, તો તમે શું બનાવશો કાલે? તે તમારા માટે સરપ્રાઈઝ હશે. ગટ્ટુ અને ચિંકી બંને એક્સાઇટેડ થઈ જાય છે. પણ હવે ચાલો અત્યારે સૂઈ જાઓ. બીજા દિવસે ગટ્ટુ ચિંકી પોતાની મેળે જ ઉઠીને સ્કૂલે જવાની તૈયારી કરે છે. બંને ખૂબ જ ઉત્સુક છે કે મમ્મી ટિફિનમાં શું આપશે. બંને કિચનમાં જાય છે તો તેમના ટિફિન ઓલરેડી પેક થતા હતા, તેથી સરપ્રાઈઝ બહાર નથી આવતું. સ્કૂલે પહોંચ્યા પછી તેઓ બધા મિત્રોને મળ્યા. બંટી, ગુડ્ડી, હરી, રાજુ ગટ્ટુ ચિંકીની પહેલા જ સ્કૂલે પહોંચી ગયા હતા. લો ગટ્ટુ ચિંકી પણ આવી ગયા. લેટ છો બંને જણા. મને એમ કે તમે આવશો જ નહીં. એમ કેમ ના આવીએ? આજે તો લંચ બ્રેકમાં મજા કરવાની છે, પાર્ટી છે. ગટ્ટુ ચિંકી અને તેમના દોસ્તો ઘણા એક્સાઇટેડ હતા કે ક્યારે લંચ બ્રેક થશે અને ક્યારે તેઓ ભેગા થઈને મજા કરશે, એવું તેમને લાગતું હતું. પહેલો પીરિયડ શરૂ થયો. ગટ્ટુ અને બંટી એકબીજા સાથે વાતો કરતા હતા. બંટી તેને ટિફિનમાં શું લાવ્યો છે તે કહી રહ્યો હતો કે ત્યાં જ સરે તેમને પકડી લીધા. ત્યાં શું વાતો ચાલે છે? બંટી અને ગટ્ટુ ઊભા થાવ. કંઈ પણ તો નહીં સર. તું બતાય બંટી, શું ખુસુર પુસુર ચાલતી હતી? કંઈ નહીં સર, લંચ બ્રેક. લગભગ બંટીના મોઢામાંથી લંચ બ્રેક નીકળી જ ગયું હતું. શું શું કીધું? ના સર, કંઈ નહીં. અમે એમ જ વાતો કરતા હતા. ભણવા પર ધ્યાન આપો, વાતો ના કરો. ગટ્ટુએ તરત સંભાળી લીધું, નહીં તો આજે આખા ક્લાસને ખબર પડી જાત કે ગટ્ટુ ચિંકી અને તેમની ટીમે લંચ બ્રેકમાં શું પ્લાન કર્યો છે. ધીરે ધીરે એક એક પીરિયડ થતો ગયો. હવે બસ લંચ બ્રેકની પહેલા થનાર જિયોગ્રાફીનો પીરિયડ બાકી હતો. તે ખતમ થતાં જ લંચ બ્રેક હતો. સૌથી બોરિંગ સબ્જેક્ટ તો મને આ જિયોગ્રાફી લાગે છે. મને પણ લંચ બ્રેકની પહેલા થાય છે ને, તેથી જ હું સહન કરું છું, નહીં તો હું તો સૂઈ જ જાઉં. ખરેખર ક્લાસમાં બધા બોર થતા હતા. કદાચ બધાને ભૂખ લાગી હતી. બધા લંચ બ્રેકની રાહ જોતા હતા એવું લાગતું હતું. હું તો ટિફિનમાં ગરમ ગરમ પરાઠા લાવ્યો હતો યાર. હવે તો ઠંડા થઈ ગયા હશે અને આ પીરિયડ છે કે ખતમ થવાનું નામ જ નથી લેતો. હરીને તો એટલી ભૂખ લાગી હતી કે તે જિયોગ્રાફી, ક્લાસરૂમ બધું ભૂલી ગયો હતો અને ખાવાની વાતો કરતો હતો. બધા લંચ બ્રેકની ખૂબ જ રાહ જોતા હતા. ક્લાસના બધા બાળકોના મોઢા પર ભૂખ એકદમ સાફ જોવા મળતી હતી કે અચાનક લંચ બ્રેકનો બેલ વાગ્યો. પણ બાળકો એટલા ખોવાયેલા હતા કે તેમને ખબર જ ન પડી. એટલે હરીએ જોરથી બૂમ પાડી, ગટ્ટુ ચિંકી, લંચ બ્રેક થઈ ગયો, યે! અચાનક તેમને અનુભવ થયો કે જિયોગ્રાફીની ટીચર હજુ ક્લાસમાં જ છે. ગટ્ટુ ચિંકીની ગેંગને લાગ્યું કે હવે ટીચર તેમને ઠપકારશે. પણ ટીચર બાળકો સામે જોઈને હસ્યા અને કહ્યું, એન્જોય કરો બાળકો. બાળકો એન્જોય કરવા લાગે છે. બેલ વાગતા જ બધા બાળકો પોતપોતાનું ટિફિન લઈને ગ્રાઉન્ડ તરફ ભાગે છે. ગટ્ટુ ચિંકી, હરી, રાજુ બધા સ્કૂલના પ્લેગ્રાઉન્ડમાં એક ઝાડના છાંયડામાં ભેગા થાય છે. બધા લોકો પોતાની પસંદની વસ્તુઓ ટિફિનમાં લાવ્યા હતા. બધા એક એક કરીને ટિફિનમાં શું લાવ્યા છો તે બતાવો, ઓકે? જેવું ચિંકીએ કહ્યું, બધા બાળકો તેવું જ કરવા લાગ્યા. તે પોતાના ટિફિનમાં શું શું લાવ્યા છે તે બતાવી રહ્યા હતા. હું તો પરાઠા લાવ્યો છું ભાઈ. અને તે બંટી? હું તો લાવ્યો છું મસાલા ઢોસા વિથ ચીઝ. વાવ, સો યમી યમી. બધાએ પોતપોતાના ટિફિન ખોલ્યા. કોઈ છોલે ભટુરે લાવ્યું હતું તો કોઈ મસાલા રાઈસ. બધા પોતપોતાનું ટિફિન ખોલીને બેઠા હતા. હજુ પણ ગટ્ટુ ચિંકીનું ટિફિન બંધ હતું. સરપ્રાઈઝ બહાર આવ્યું ન હતું. અરે ગટ્ટુ ચિંકી, તમે શું લાવ્યા છો? બતાવો તો ખરા. તે એક સરપ્રાઈઝ છે અમારા માટે પણ.
તો ચલો જલ્દીથી ટિફિન ખોલો અને જુઓ શું છે અંદર. ગટ્ટુ ચિંકી ટિફિન ખોલે છે. તેમાં એક સુગંધીદાર મસાલા પનીરની શાક અને ગાર્લિક નાન હતા અને સાથે હતા મીઠા મીઠા ગુલાબજાંબુ. વાહ, ગુલાબજાંબુ મારા ફેવરેટ. મારા પણ ફેવરેટ. અમારા પણ. આ તો ખૂબ જ સરસ સરપ્રાઈઝ હતું ગટ્ટુ ચિંકી. ત્યારબાદ બધાએ હળીમળીને ખાવાનું ખાધું. હરીના લાવેલા પરાઠા પનીરની શાક અને છોલે ભટુરે બધા હળીમળીને ખાઈ ગયા. ખાવાનું ખાતા સમયે હસી મજાક અને મસ્તી તો ચાલતી જ હતી. છેલ્લે બધાએ ગુલાબજાંબુ ખાધા અને ગટ્ટુ ચિંકીના સરપ્રાઈઝની એટલે કે ગટ્ટુ ચિંકીની મમ્મીના ખૂબ જ વખાણ થયા. ગટ્ટુ ચિંકી અને દાદા દાદી. એક સુંદર મજાની સાંજે દાદા અને દાદી ગામના પાદરે બેઠા હતા. ત્યાં બાળકો ખોખો રમતા હતા. મને તે જ વાતાવરણથી એકલવાયું લાગે છે. જો બાળકો અહીંયા હોત તો કેટલું સારું લાગત. હું સમજી શકું છું, પણ આપણે શું કરીએ? તેમનું પણ કેરિયર છે, એટલા માટે તો તેઓ શહેર ગયા છે. હા, પણ ચિંકી અને ગટ્ટુને શહેર લઈ જવાની શું જરૂર હતી? તે અત્યારે આપણી પાસે હોત તો તે કેટલું એન્જોય કરત. અરે બાબા, તેમને પણ તો સારું ભણતર મળવું જોઈએ કે નહીં? ગામમાં સારી શાળાઓ નથી હોતી. પણ ગામડામાં આપણે તો હોઈએ છીએ ને. આપણે તેમને સારા સંસ્કાર આપ્યા હોત અને શિક્ષણ પણ. અરે, દરરોજ ફોન તો તેઓ કરે છે ને. હા, પણ મને તેઓને મળવાની ખૂબ ઈચ્છા છે. એવું લાગે છે કે તેઓ જલ્દીમાં જલ્દી જો સમર વેકેશનમાં અહીં આવે ને તો આપણે તેઓને ફરવા માટે બીચ ઉપર લઈ જઈશું. હું તેમના માટે ખૂબ સરસ સરસ મીઠાઈઓ બનાવીશ. અને હું તેમના માટે ઝાડ પરથી કેરી તોડીને લાવીશ. હા હા, હવે સપના જોવાનું બંધ કરો અને ઘરે ચાલો. તેઓ ઘર તરફ જ જતા હતા ત્યાં એક ગાડી તેમની આગળ આવીને ઊભી રહી ગઈ. ગટ્ટુ અને ચિંકી દોડતા દોડતા દાદા દાદીની પાસે પહોંચી ગયા. હવે તમે પણ અમારા મનપસંદ ટોયઝ ઓર્ડર કરી શકો છો www.buntonkids.com થી. લિંક ઇઝ ઇન ધ ડિસ્ક્રિપ્શન. અરે, આપણે હમણાં તો વિચાર્યું હતું કે બાળકો ક્યારે આવશે, અને આ શું? બાળકો આપણી સામે છે. મને લાગ્યું કે ફક્ત મને જ વહેમ થઈ રહ્યો છે. શું તમને પણ બાળકો દેખાઈ રહ્યા છે? અરે હા, ખરેખર બાળકો આવ્યા છે. હેલો મમ્મી પપ્પા. મમ્મી અને પપ્પા તેમના પગે લાગે છે અને ગટ્ટુ ચિંકી તો જાણે તેમની ઉપર ઉછળવા કૂદવા લાગે છે. દાદાજી, અમે આવી ગયા. અમારે તમને મળવું હતું, તેથી અમે જીદ પકડી લીધી. મમ્મી પપ્પા, અમને પણ તમારી બહુ યાદ આવતી હતી, તેથી અમે તરત અહીં આવી ગયા. અમે પણ હમણાં તે જ વાત કરી રહ્યા હતા. અમને પણ બાળકોની ખૂબ યાદ આવતી હતી. દાદાજી, મારી કેરીઓ ક્યાં છે? અરે, પહેલા ઘરે જઈને હાથ પગ તો ધોઈ લો, પછી ખેતરે જઈને ભરપૂર કેરી ખાજો, બરાબર? જેવા જ બધા ઘરમાં જાય છે ત્યારે ચિંકી બોલી પડે છે. દાદીજી, ઊભા રહો. હવે તમે કંઈ જ કામ નહીં કરો. હવે બધું જ કામ અમે કરીશું. તમે બસ અહીં બેસો અને અમને વાર્તાઓ સંભળાવો. અચ્છા અચ્છા, બતાવો. તમને કઈ વાર્તા સાંભળવી છે? મારે મોટા રાક્ષસની વાર્તા સાંભળવી છે. મારે અકબર બીરબલની વાર્તા સાંભળવી છે. અને દાદી તેમને ખૂબ જ સારી રીતે વાર્તાઓ સંભળાવીને તેમને સુવાડી દે છે. બીજા દિવસે સવારે બધા મળીને કેરમ રમે છે. દાદાજી, પેલી વ્હાઈટ ગોટી કાઢજો. હા, બરાબર ને? એમ લગાવજો એમ. દાદાજી, તમારો એમ કેટલો સરસ છે. મને પણ શીખવાડો ને. હું બોર થઉં છું. ચાલો ને આપણે બધા ક્યાંક ફરવા જઈએ. હા, આપણે બીચ ઉપર ફરવા જઈ શકીએ છીએ. યે! અમે બીચ પર જઈશું. અમે બીચ પર જઈશું. અને બધા લોકો બીચ પર ફરવા જાય છે અને ઘણી બધી મજા કરે છે. દાદાજી, આ આટલો મોટો સમુદ્ર, આ આટલું બધું પાણી, આ સમુદ્ર ક્યાં ખતમ થાય છે? તેની પાછળ શું છે? આની પેલી બાજુ બીજો દેશ છે. મારે તે બીજા દેશમાં જવું છે. આપણે ત્યાં કેવી રીતે જઈ શકીએ? અરે બાળકો, તમારા મમ્મી પપ્પા જ્યારે તમને શહેર લઈને ગયા ને ત્યારે અમને ઘણું ખોટું લાગ્યું. અને જ્યારે તમે બીજા દેશમાં જશો ને
ત્યારે તમારા મમ્મી પપ્પા અને અમને બંનેને પણ ખૂબ જ ખોટું લાગશે. તમે લોકો હંમેશા અમારી સાથે જ રહેજો. તમે બંને અમારી જોડે કેમ નથી રહેતા? અમને તમારી બહુ યાદ આવે છે. અરે અમને પણ તમારી ખૂબ યાદ આવે છે, પણ શું કરીએ, અહીંયા ખેતીવાડી પણ તો સંભાળવાની હોય છે ને. તો પછી ખેતરો બીજા કોઈને સંભાળવા આપી દો ને, અને તમે અમારી સાથે ચાલો. અમારા મિત્રોના દાદા દાદી જ્યારે તેમને પાર્કમાં ફરાવવા માટે લાવે છે ને, ત્યારે તેમને જોઈને અમને ખૂબ જ ખોટું લાગે છે. જો તમે બંને અમારી સાથે રહેશો તો બાળકોને પણ સારા સંસ્કાર મળશે. હા પપ્પા, હવે તો ચલો અમારી સાથે. હવે બાળકો પણ નથી માનતા. દાદા દાદી, જો તમે અમારી સાથે આવશો તો તમે જ્યારે ઈચ્છા થાય ત્યારે અમારી સાથે રમી શકશો, અને દરરોજ તમે અમને વાર્તાઓ પણ કહેજો. અમે તમને ગમીએ છે કે નહીં? ચલો ને અમારી સાથે. તમારે અમારી સાથે આવવું જ પડશે, નહીં તો અમે અહીંયા જ રોકાઈ જઈશું. અચ્છા બાબા, ઠીક છે, અમે બંને તમારી સાથે આવીશું. યે! ફાઇનલી દાદા દાદી અમારી સાથે આવશે. યે! અને જેવા દાદા દાદી ઘરે આવે છે ત્યારે સાંજે આખું ઘર ગટ્ટુ અને ચિંકી ડેકોરેટ કરે છે અને દાદા દાદીને સરપ્રાઈઝ આપે છે અને તેમનું હાર્દિક સ્વાગત કરે છે. બાળકો, ખરેખર શિક્ષક તો ઘરના વડીલો જ હોય છે. પ્રેમથી બાળકોને પાઠ ભણાવી દે છે. ગટ્ટુનો રેઇનકોટ. આજે સરસ રેની ડે હતો અને હમણાં જ બાળકોનો રેઇનકોટ અને અમ્બ્રેલાની રેની શોપિંગ પૂરી થઈ હતી. ગટ્ટુને આટલા વરસાદમાં સ્કૂલે જવાનું બિલકુલ ગમતું ન હતું. ચલો ગટ્ટુ ચિંકી, જલ્દી તૈયાર થઈ જાઓ, સ્કૂલ નથી જવાનું. હું તો તૈયાર થઈ ગઈ. અરે ગટ્ટુ, ઉઠી જા હવે. જો ચિંકી તૈયાર પણ થઈ ગઈ. મમ્મી જો ને, બહાર કેટલો વરસાદ છે. મારે નથી જવું, હું આંખો પલળી જાઉં છું. અચ્છા, તને સમરમાં તડકો લાગે છે, રેની સિઝનમાં વરસાદ અને વિન્ટરમાં ઠંડી. તો શું તું ત્રણેય સિઝનમાં સ્કૂલ જ નહીં જાય? હા, કાલે જ તો સન્ડેની રજા હતી. આજે સાયન્સ ટીચર ઇમ્પોર્ટન્ટ નોટ્સ આપવાની છે. આજે તો જવું જ પડશે. આજે રહેવા દે ને ચિંકી, આજે નથી જવું. ગટ્ટુ, જલ્દીથી રેડી થઈ જા. આજે સ્કૂલે જઈશ તો સાંજે તારી ફેવરેટ આલુ ટિક્કી બનાવી આપીશ. શું ખરેખર તમે મારા માટે આલુ ટિક્કી બનાવશો? હા બાબા, સચ્ચે બનાવી આપીશ. જા તું જઈને ફટાફટ રેડી થા. મમ્મીના ઘણા મનાવ્યા પછી છેલ્લે ગટ્ટુ સ્કૂલે જવા માટે તૈયાર થઈ ગયો. ગટ્ટુએ રેનકોટ પહેર્યો અને ચિંકી છત્રી લઈને સ્કૂલે જવા માટે તૈયાર થઈ ગઈ. ત્યાં જ અચાનક રસ્તામાં જોરથી તોફાન આવ્યું. અરે હે ભગવાન, વરસાદ શું ઓછો હતો કે હવે તોફાન આવી ગયું? હવે સ્કૂલે કેવી રીતે જઈશું? ગટ્ટુ જલ્દી ભાગ, આપણે સ્કૂલની પાસે તો પહોંચી ગયા છીએ. જલ્દી ભાગીશું તો સ્કૂલે પહોંચી જઈશું. છત્રી પણ ઉડે છે, આજે પાક્કા પલળી જઈશું. ઓ નો! તોફાનમાં પોતાને જેમ તેમ બચાવતા બચાવતા ગટ્ટુ અને ચિંકી સ્કૂલે પહોંચી ગયા. હવે તમે પણ અમારા મનપસંદ ટોયસ ઓર્ડર કરી શકો છો www.puntunkids.com થી. લિંક ઇઝ ઇન ધ ડિસ્ક્રિપ્શન. પણ ત્યાં સુધી કેટલાક ઝાડ તૂટીને નીચે પડી ગયા હતા અને ગટ્ટુ ચિંકી થોડા ડરી ગયા હતા. અરે ગટ્ટુ અને ચિંકી, તમે તો પલળી ગયા છો. હવે તમે સ્કૂલમાં કેવી રીતે બેસશો? હે? ચલો જલ્દી, સ્કૂલ શરૂ થવાની છે. ટીચર પણ આવવાના છે. ગુડ મોર્નિંગ ટીચર. વેરી ગુડ મોર્નિંગ છોકરાઓ. અરે વાહ, માટીની કેટલી સરસ સુગંધ આવી રહી છે. કીપ સાયલેન્સ. આજે આપણે વરસાદની કવિતા સાંભળીશું. ચલો બધા પોતપોતાની બુક્સ ખોલો. રીમઝીમ વરસ્યું પાણી, જુઓ આવી વર્ષા રાણી. કાળા કાળા વાદળ ગરજે, જમ કેવા વરસે. ટીચર પોએમ શીખવાડી રહ્યા હતા અને ગટ્ટુની આંખો બારીની બહાર જ મંડાઈ રહી હતી. આ જોઈને ટીચરે મોટા અવાજે ગટ્ટુને બોલાવ્યો. ગટ્ટુ, ધ્યાન ક્યાં છે? અત્યારે હું જે કવિતા શીખવાડું છું એની પંક્તિઓનો મતલબ સમજાવ. અરે ટીચર, તમે કવિતા શીખવાડી રહ્યા છો પણ તેની પંક્તિઓમાં વરસાદનું વર્ણન થયું છે અને આટલો સરસ સોનેરી વરસાદ મને બહાર દેખાઈ રહ્યો છે અને તમે ચોપડીમાં શું બતાવી રહ્યા છો? હા ટીચર, ચોપડીની કવિતા શીખવાથી વધારે સારું છે કે અમે બહાર જઈને વરસાદનો આનંદ લઈએ. હા, બુકમાંથી ક્યાં સુધી વરસાદ વિશે ભણીશું જ્યારે આટલો સરસ વરસાદ આંખોની સામે દેખાઈ રહ્યો છે.
હા તો ખોટું થઈ રહ્યું છે અમારી સાથે. શાંત થઈ જાઓ બાળકો, હું તમારી ભાવનાઓને સમજુ છું, પણ અત્યારે આપણે સ્કૂલ ટાઈમમાં છીએ. અત્યારે તમે લોકો બહાર જશો તો પલળી જશો અને બીમાર થઈ જશો, અને તમારા મમ્મી પપ્પા આવીને અમને બોલશે. ટીચર, હું રેનકોટ લાવ્યો છું, મને જવા દો ને, હું નહીં પલળું. કાલ સાંજના વેધર ફોરકાસ્ટમાં બતાવ્યું હતું કે આજે વરસાદ પડવાનો છે, તેથી મમ્મીએ જબરજસ્તી આ રેનકોટ મારા દફતરમાં ભરી દીધો છે. ટીચર, ગટ્ટુ પાસે પણ રેનકોટ છે અને મારી પાસે છત્રી. બધા બાળકો એક એક કરીને વરસાદમાં પલળવાની જીદ કરવા લાગ્યા, પણ ટીચરે તેમની એક પણ વાત ન માની અને આગળ કહ્યું, તમારે કવિતા નથી શીખવી તો વાંધો નહીં, હું તમને કાગળની નાવ બનાવતા શીખવાડીશ. આજે આપણે ક્રાફ્ટનો ક્લાસ પૂરો કરીએ. ઘરે જતા આ નાવને પાણીમાં વહાવી દેજો. બધા બાળકો ખૂબ ખુશ થઈ ગયા. ટીચરે પણ બાળકોને નાવડી બનાવતા શીખવાડ્યું. સ્કૂલ છૂટતી વખતે વરસાદ ઓછો થઈ ગયો હતો. બધા બાળકો ઘરે જવા માટે જલ્દી કરી રહ્યા હતા. ચાલ ગટ્ટુ, જોઈએ આજે પહેલા કોણ ઘરે પહોંચે છે. On your marks, get set, go. બધા બાળકોમાં રેસ લાગી અને બધા દોડવા લાગ્યા, પણ રસ્તામાં પગ લપસ્યો અને ચિંકી પડી ગઈ. અરે યાર, ડ્રેસ ખરાબ થઈ ગઈ અને મારી છત્રી પણ તૂટી ગઈ. હવે મમ્મી બહુ બોલશે. બધા બાળકો તેની ઉપર હસવા લાગ્યા. પિંકી હાથ આપીને ચિંકીને ઉઠાવવા ગઈ, ત્યાં જ બંટીએ પિંકીને પાછળથી ધક્કો માર્યો અને પિંકી પણ નીચે પડી ગઈ. બંટીના બચ્ચા, હું તને નહીં છોડું. અને તેણે બંટીને પણ પાડી દીધો. આમ કરતા કરતા બધા બાળકો પલળી ગયા અને ત્યાં જ પાણીમાં રમવા લાગ્યા. ત્યાં જ ગટ્ટુને સામે વરસાદમાં પલળતા બે નાના બાળકો દેખાયા. અરે જુઓ, પેલા બે વરસાદમાં પલળે છે અને તેમની પાસે છત્રી કે રેનકોટ કશું જ નથી. ચાલો તેમની સાથે વાત કરીએ આપણે. અરે મિત્રો, તમે વરસાદમાં આ રીતે કેમ બેઠા છો? રમવા આવ્યા છો તો અમારી સાથે પણ તમે જોઈન કરી શકો છો. આવી જાઓ. ના, અમે રમવા નથી આવ્યા. અગર રમવા નથી આવ્યા તો ઘરે જાઓ. ટીચરજી કહે છે વધારે વાર સુધી વરસાદમાં પલળશો કે ભીના કપડામાં રહેશો તો બીમાર થઈ જશો. અમે રસ્તો ભૂલી ગયા છે અને અમારી પાસે તો ફોન પણ નથી અમારા મમ્મી પપ્પાને કોલ કરવા માટે. ત્યાં જ ગટ્ટુના મગજમાં એક આઈડિયા આવ્યો અને પોતાનો આઈડિયા બધાના કાનમાં કહીને બતાવ્યો અને તે બધા બાળકોને કહ્યું, ચાલો અમારી સાથે ચાલો. પણ જવાનું ક્યાં છે? અરે ચલો તો જલ્દી ચલો. ગટ્ટુ અને તેના દોસ્તોએ તેમને પોતાની અમ્બ્રેલામાં લઈને તેમની કોલોની લઈ આવ્યા. તેઓ તેમને ઓપન શેડમાં લઈ આવ્યા અને તેમને બેસવા માટે કહ્યું. અરે ગટ્ટુ, કોઈ આપણને જોઈ ગયું તો? ડોન્ટ વરી, હોય ગટ્ટુનો સાથ તો ફિકરની શું વાત. ઉભા રહો, હું હમણાં આવ્યો. ગટ્ટુ ફટાફટ પોતાના ઘરે ગયો અને એક મોટી અમ્બ્રેલા અને રેઇનકોટ પોતાની સાથે લઈને આવી રહ્યો હતો. ત્યાં જ અચાનક મમ્મી તેને જોઈ ગઈ. ગટ્ટુ, રેનકોટ છે તો પણ પલળી ગયો, અને આ રેનકોટ અને છત્રી લઈને ક્યાં જાય છે? અને ચિંકી ક્યાં છે? આખું ઘર ખરાબ કર્યું. મમ્મી, પેલા સામે શર્મા આંટીએ છત્રી મંગાવી. હું હમણાં આપીને આવું છું. તેમના ઘરે કદાચ મહેમાન આવ્યા છે. ચિંકી પણ ત્યાં જ છે. હું આવ્યો. ગટ્ટુ ફટાફટ રેઇનકોટ અને છત્રી લઈને શેડ પાસે પહોંચી ગયો અને છત્રીમાં ઘડી કરેલા સૂકા કપડાં તે બંને જણાને આપ્યા અને વરસાદથી બચવા માટે તે રેઇનકોટ અને છત્રી તેમને આપી દીધી. તું બહુ હોશિયાર છે ગટ્ટુ. હા, મારા મગજમાં તો આવો આઈડિયા ક્યારે નથી આવતો. થેન્ક યુ ગટ્ટુ. ત્યાં જ તેમની પાછળ પાછળ મમ્મી આવી હતી અને આ બધી વાતો તે સાંભળી ગઈ. તેમને ગટ્ટુ ઉપર ગર્વનો અનુભવ થયો. ગટ્ટુ, ચિંકી, તો આ છે તમારા શર્મા આંટી. મમ્મીને જોઈને બધા બાળકો ડરી ગયા. સોરી મમ્મી. પણ મમ્મીને તો સોરી સાંભળવું ન હતું. પોતાના બાળકોને તેમને ગળે લગાવી દીધા અને તેમની આંખો છલકાઈ ગઈ. સોરી ના કહો. આજે તમારા લીધે હું ગર્વ મહેસૂસ કરું છું. હું બહુ જ લકી છું કે તમારા જેવા દયાળુ છોકરાઓ મને મળ્યા છે. મમ્મીની અનએક્સપેક્ટેડ રિએક્શન જોઈને બધા બાળકો ચોંકી ગયા. બંટી તે બંને માટે ગરમા ગરમ નાસ્તો લઈને આવ્યો. વરસાદ બંધ થતાં જ ગટ્ટુ અને ચિંકીના પપ્પાએ રાજુ અને ગોલુના મમ્મી પપ્પાને ફોન કર્યો અને યોગ્ય એડ્રેસ પૂછીને તેમને ઘરે છોડી દીધા. ઇન્ડિયન ફૂડ વર્સિસ ચાઇનીઝ ફૂડ. ગટ્ટુ અને ચિંકીને આમ તો બધી વસ્તુઓ પસંદ હતી,
જેમ કે રમવાનું, કૂદવાનું, નાચવાનું, ગાવાનું અને ફરવાનું, નવી નવી જગ્યાઓ જોવાનું અને ઘણું બધું. બંને બાળકો એટલા પ્યારા અને ચંચળ હતા કે તેમની ફેવરિટ વસ્તુઓ પણ જલ્દી બદલાઈ જતી. જેમ કે જ્યારે એકવાર સ્કૂલમાં લંચ બ્રેક પડ્યો ત્યારે બધા બાળકો ટિફિન ખોલીને ખાવા માટે તૈયાર થઈ ગયા. નિલેશ, ભૂષણ, બંટી અને આપણા પ્યારા ગટ્ટુ ચિંકી બધાએ પોતપોતાનું ટિફિન એક પછી એક ખોલ્યું. આજે હું લંચમાં લાવ્યો છું મંચુરિયન. વાવ, ઇટ્સ સો યમી. અને તું શું લાવ્યો છે ભૂષણ? મારા ટિફિનમાં છે આજે નૂડલ્સ. બધાના ટિફિનમાં ચાઇનીઝ ફૂડ જોવા મળતું હતું, પણ હજુ પણ ગટ્ટુ અને ચિંકીનું ટિફિન ખુલવાનું બાકી હતું. ત્યારે નિલેશે એક્સાઇટ થઈને કહ્યું, અરે ગટ્ટુ અને ચિંકી, તમે પણ તમારું ટિફિન ખોલો. આજે ખાવામાં શું ખાસ છે જોઈએ તો ખરા. હા, રોજ તારા ટિફિનમાં કંઈક હટકે હોય છે. હા, હવે તમે પણ અમારા મનપસંદ ટોયઝ ઓર્ડર કરી શકો છો www.buntonkids.com થી. લિંક ઇઝ ઇન ધ ડિસ્ક્રિપ્શન. બટ્ટીનું આમ કહેતાં જ બધા ગટ્ટુ અને ચિંકી તરફ જોવા લાગ્યા. પણ કદાચ ગટ્ટુ અને ચિંકીને પહેલાથી જ ટિફિનમાં શું છે ખબર હતી, તેથી તેમના મોઢા પર કંઈ જ એક્સાઇટમેન્ટ ન હતું. બંને એક સાથે ટિફિન ખોલ્યું અને એક સાથે જ જવાબ આપ્યો, ઓફો, બટાકાનું શાક અને રોટલી. અને ગાજરના કેટલાક ટુકડા. પછી હસવાનું ચાલ્યું. ગટ્ટુ અને ચિંકી તેમના બાકી મિત્રો સાથે ખૂબ જ હસ્યા. ગટ્ટુ અને ચિંકી, તમારે મંચુરિયન ખાવું છે તો આમાંથી ખાઓ. અને હા, નૂડલ્સ પણ છે, બહુ ટેસ્ટી લાગે છે. બધાએ મળીને નિલેશ અને ભૂષણ તેમના ટિફિનમાં જે ચાઇનીઝ ખાવાનું હતું તેને જ ખાવાનું પસંદ કર્યું. જોત જોતામાં બધું ચાઇનીઝ ફૂડ સફાચટ થઈ ગયું. અને ગટ્ટુ ચિંકીનું ટિફિન જેમાં બટાકાનું શાક હતું તેને તો કોઈએ હાથ સુદ્ધા ન લગાડ્યો. ઘરેથી લાવેલું ટિફિન ગટ્ટુ અને ચિંકી એવું ને એવું જ પાછું લઈ આવ્યા. મમ્મીએ જ્યારે ટિફિન ચેક કર્યું ત્યારે બટાકાનું શાક અને રોટલી એવું ને એવું જ પડ્યું હતું, ખાધું જ ન હતું. કશું જ ના ખાધું. આ જોઈને મમ્મીએ ગટ્ટુ અને ચિંકીને અવાજ લગાવ્યો, ગટ્ટુ ચિંકી, બેટા જરા અહીંયા આવો. ગટ્ટુ ચિંકી દોડતા દોડતા ત્યાં આવ્યા. અને જ્યારે મમ્મીના હાથમાં ટિફિન જોયું ત્યારે તેઓ સમજી ગયા કે મમ્મી હવે વળશે. ગટ્ટુ ચિંકી, તમે આજે સ્કૂલમાં ખાધું નહીં? ટિફિનમાં તો બધું એવું જ છે. એ મમ્મી, અમે ભૂલી ગયા. ચલ ચિંકી. ગટ્ટુ અને ચિંકી બહાર ભાગવા લાગ્યા. અને જ્યારે મમ્મીએ પૂછ્યું ત્યારે ચિંકીએ ભાગતા ભાગતા જ જવાબ આપ્યો, અરે, ક્યાં જઈ રહ્યા છો હવે? રમવા જઈએ છીએ મમ્મી, ગ્રાઉન્ડ પર. પણ ખાવાનું? ખાઈ લીધું તું મમ્મી. એ પહેલા કે મમ્મી કંઈ પૂછે તે બંને નીકળી ગયા હતા. આ રીતે ગટ્ટુ અને ચિંકી મમ્મીના વઢવાથી બચી ગયા. બીજા દિવસે ફરી સ્કૂલમાં લંચ બ્રેક વખતે બધા ભેગા થઈ ગયા. અને આજે ગટ્ટુ અને ચિંકીને છોડીને બધા કંઈક ને કંઈક ચાઇનીઝ ફૂડ લાવ્યા હતા. પણ આ વખતે ગટ્ટુ અને ચિંકી બંને પોતાનું ટિફિન નીકાળ્યું નહીં, કારણ કે તેમને ખબર હતી કે આજે પણ કોઈ હેલ્ધી શાક હશે. આજથી મારી ફેવરિટ વસ્તુઓની લિસ્ટમાં ચાઇનીઝ ફૂડ પણ મેં એડ કરી દીધું છે. હા, મને પણ મંચુરિયન બહુ જ ગમે છે. અને આ નૂડલ્સ તો બહુ ટેસ્ટી હતું. જે એકવાર ચાઇનીઝ ફૂડ ટેસ્ટ કરે છે ને તેના માટે હંમેશા તે ફેવરેટ ફૂડ બની જાય છે. આજે પણ બધાએ મળીને નિલેશ અને ભૂષણના ટિફિનમાં આવેલી ચાઇનીઝ વસ્તુઓ જ ખાધી. આજે તો બંટી પણ નૂડલ્સ લાવ્યો હતો. ઘરે જતી વખતે ગટ્ટુ અને ચિંકી વાતો કરતા હતા કે તેમને પણ હવે ચાઇનીઝ ખાવાનું ખાવું છે. પણ તે મમ્મીને કેવી રીતે કહે કે અમને ટિફિનમાં ચાઇનીઝ બનાવીને આપે? આ એક મોટો પ્રશ્ન થઈ ગયો હતો. ચિંકી, મને પેલું મંચુરિયન ખૂબ જ ગમ્યું. મારે પેટ ભરીને ચાઇનીઝ ખાવું છે. મને પણ નૂડલ્સ બહુ જ ગમ્યા, પણ મમ્મી આપણને ટિફિનમાં આ બધું નહીં આપે. આઈડિયા! આપણે મમ્મીને કહીએ કે કોઈ ચાઇનીઝ ફૂડ વાળી હોટલમાં જઈએ, જેથી આપણે પેટ ભરીને નૂડલ્સ અને મંચુરિયન ખાઈ શકીએ. ગટ્ટુ ચિંકીના ઘરે જતાં જ મમ્મીએ તેમને રોક્યા અને કહ્યું, આજે ટિફિન ખાધું કે નહીં? બતાવો તો. મમ્મી બંનેનું ટિફિન ખોલીને જુએ છે તો આજે પણ એવું જ ટિફિન હતું. તમે ખાવાનું કેમ નથી ખાતા? ત્યારે ચિંકી કહે છે કે તે બધા મિત્રો મળીને એક સાથે ખાવાનું ખાય છે અને તેમના ટિફિનમાં જ ગટ્ટુ ચિંકીનું ખાવાનું થઈ જાય છે. અને પછી ચિંકી મમ્મીને હોટલમાં જવાની વાત કરે છે. મમ્મી, મારે અને ગટ્ટુની ચાઇનીઝ ફૂડ ખાવું છે. શું કાલે આપણે હોટેલ જઈએ જ્યાં ભરપેટ ચાઇનીઝ ફૂડ ખાઈ શકીએ? હા મમ્મી, મારું તો નૂડલ્સ ફેવરેટ છે. મારે તે ખાવું છે. ના ના બાળકો, તે આપણા માટે હેલ્ધી નથી. આપણું ઇન્ડિયન ફૂડ ખૂબ હેલ્ધી છે.
તમે આ ખાશો તો તમારું સ્વાસ્થ્ય પણ સારું રહેશે. મમ્મીની ના પાડવા છતાં પણ ગટ્ટુ ચિંકી સાંભળતા જ નથી અને પછી મમ્મી રાજી થઈ જાય છે અને ગટ્ટુ ચિંકી પણ ખુશ થઈ જાય છે. પણ ફક્ત એક જ વાર હું તમને ચાઇનીઝ ખવડાવવા લઈ જઉં છું. ત્યાં જ તેમનો ઘરનો ડોરબેલ વાગે છે. ગટ્ટુ દરવાજો ખોલે છે અને જુએ છે કે તેમની માસી ઘણી બધી ગિફ્ટ્સ લઈને આવી છે. જુઓ બાળકો, હું તમારા માટે ઘણી બધી ખાવાની વસ્તુ લાવી છું. ના દીદી, ગટ્ટુ ચિંકીને ચાઇનીઝ ફૂડ પસંદ છે. તે શુદ્ધ ઘીથી બનેલા લાડુ, બરફી તે બધું નથી ખાતા. અચ્છા ઠીક છે, હું કેટલીક સરસ વસ્તુઓ બનાવી આપું છું તમારા માટે. માસીએ મમ્મીની મદદ લઈને પનીરની એટલી બધી આઈટમો બનાવી કે ગટ્ટુ ચિંકી દોડતા આવ્યા અને ખાવા પર તૂટી પડ્યા અને ચાઇનીઝ ફૂડ તો જાણે ભૂલી જ ગયા. ત્યાર પછી માસીએ ખૂબ સરસ ફ્રૂટ સલાડ બનાવ્યો, પરાઠા પણ બનાવ્યા અને ઘણી બધી એવી વસ્તુઓ બનાવી જે પણ ખૂબ જ સ્વાદિષ્ટ હતી. બાળકો, સૌથી સારું અને સ્વાસ્થ્ય માટે જરૂરી જો કંઈ છે તો તે આપણું ઇન્ડિયન ફૂડ છે. ચાઇનીઝ ફૂડ થોડા સમય માટે ટેસ્ટી લાગશે, પણ તેનાથી આપણા શરીરને નુકસાન પણ પહોંચી શકે છે. ત્યાં જ ઘરના ફોનની રિંગ વાગે છે અને મમ્મી તેને ઉઠાવે છે. ફોન પર ભૂષણની મમ્મી વાત કરતી હતી. વાત કર્યા પછી મમ્મી, માસી, ગટ્ટુ અને ચિંકી પાસે આવે છે અને કહે છે, ગટ્ટુ ચિંકી, તમારો મિત્ર છે ને ભૂષણ, તેની મમ્મીનો કોલ આવ્યો તો મને. ભૂષણને પેટમાં ખૂબ દુખાય છે. તે પણ 2-3 દિવસથી ચાઇનીઝ ફૂડ જ ખાઈ રહ્યો હતો. હવે સમજ્યા કે કેવી રીતે આપણું ઇન્ડિયન ફૂડ બેસ્ટ છે. ગટ્ટુ ચિંકી વિચારમાં પડી જાય છે કે ચાઇનીઝ ફૂડ ખાઈએ કે ના ખાઈએ. બીજા દિવસે માસીની સાથે બધા હોટલમાં ગયા હતા. આજે માસીને મમ્મી તરફથી પાર્ટી હતી. ગટ્ટુ ચિંકી પણ સાથે આવ્યા હતા. ગટ્ટુ ચિંકી, ચલો બતાવો બેટા, તમને શું ખાવું છે? મંચુરિયન કે નૂડલ્સ? કંઈ ખાવું છે? ગટ્ટુ ચિંકી થોડી વાર વિચારવા લાગ્યા અને પછી બંનેએ કહ્યું, ના મમ્મી, અમારે ચાઇનીઝ નથી ખાવું. અમારે ઇન્ડિયન ફૂડ જ ખાવું છે જે એકદમ ટેસ્ટી અને સ્વાસ્થ્ય માટે સારું હોય છે. પછી શું? ત્યાર પછી બધાએ તે હોટલમાં ઇન્ડિયન ફૂડ એન્જોય કર્યું. સ્કૂલ પ્રોજેક્ટ. ગુડ મોર્નિંગ સર. ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. હમણાં જ બાળકોની પરીક્ષાઓ પૂરી થઈ હતી અને આજથી જ સાહેબ એક નવો ટોપિક શરૂ કરવાના હતા, જેનું નામ હતું ઇમરજન્સી વ્હીકલ્સ. ચલો બાળકો, પોતપોતાની બુક્સ ખોલો. આજે આપણે નવો પાઠ શીખવાના છીએ, ઇમરજન્સી વ્હીકલ્સ. બીજા કોને કોને ખબર છે કયા કયા ઇમરજન્સી વ્હીકલ્સ હોય છે? બાળકોએ પોતાના અનુભવ પ્રમાણે પોતાની રીતે જવાબ આપ્યા. આજે સવારે જ મને નોટિસ મળી છે, આવતા અઠવાડિયે શાળામાં સાયન્સ પ્રોજેક્ટ કોમ્પિટિશન છે. નાઉ ટુડે આઈ વિલ મેક ગ્રુપ ઓફ 4 members for new project and I will give each team a title and you all have to make a project and submit the model in next week, okay? પણ અમારો પ્રોજેક્ટ શેના વિશે હશે? બધા ગ્રુપને એક એક ટોપિક આપવામાં આવશે અને આ બધા ટોપિક તમારી સાયન્સ બુકને ધ્યાનમાં રાખીને જ આપવામાં આવશે. ગટ્ટુ, તારા ગ્રુપનું ટાઇટલ છે ઇમરજન્સી વ્હીકલ્સ. રાજુ, તારા ગ્રુપનો ટોપિક છે મેગ્નેટ એન્ડ ઇટ્સ ટાઇપ્સ. ગુડ્ડી, તારા ગ્રુપનો ટોપિક છે રોટેશન ઓફ ધ પ્લેનેટ અરાઉન્ડ ધ સન. તમારે આ પ્રોજેક્ટ્સના મોડલ્સ બનાવીને લાવવાના છે. ચલો, હવે હું તમારા 4 મેમ્બર્સના ગ્રુપ બનાવું છું અને પછી તમે ઘરે જઈને પ્રોજેક્ટ મોડલ્સ બનાવજો. હવે તમે પણ અમારા મનપસંદ ટોયઝ ઓર્ડર કરી શકો છો www.funtonkits.com થી. લિંક ઇઝ ઇન ધ ડિસ્ક્રિપ્શન. ગટ્ટુ, ચિંકી, બંટી, હરી, તમારા ચારેનું ઘર પાસે છે, બરાબર? તમે એક ગ્રુપમાં, બરાબર? તમારું ગ્રુપ નંબર 1. યે, બહુ મજા આવશે. તમે બધા આજે સાંજે સ્કૂલેથી છૂટ્યા પછી મારા ઘરે આવી જજો. આપણે બધા પ્રોજેક્ટ બનાવીશું. અરે પણ આપણે પ્રોજેક્ટ બનાવીશું કેવી રીતે? તમે લોકો ચૂપ રહો, મસ્તી ના કરો, મને મારું કામ કરવા દો. આ રીતે ટીચરે બધાને 4 મેમ્બર્સના ગ્રુપમાં ડિવાઈડ કર્યા. સ્કૂલ છૂટ્યા પછી ગટ્ટુ ચિંકી પોતાના ઘરે પહોંચ્યા અને આજે સ્કૂલમાં જે મસ્તી કરી તે મમ્મી પપ્પાને બતાવવા લાગ્યા. ખબર છે મમ્મી પપ્પા, આજે સ્કૂલમાં શું થયું? અમે જ્યારે ગ્રાઉન્ડમાં રમતા હતા ત્યારે રાજુ ધડામ કરીને પડી ગયો. ગટ્ટુ, આવી રીતે બીજાની ઉપર ના હસાય. તે બધું છોડો ને. મમ્મી પપ્પા, અમને સ્કૂલમાં છે ને એક પ્રોજેક્ટ મળ્યો છે, તે પણ નવો. You know, we have to make a project on types of vehicles and submit the model in next week. Yes, I'm excited to make a new project.
But who will help us to make it? અરે આ તમારા ટ્યુશનના ટીચરને પૂછો ને, તે તમને જરૂર કોઈને કોઈ સોલ્યુશન આપશે. અરે હા, હું તો ભૂલી જ ગયો હતો. ચલ ચિંકી, જલ્દીથી ટ્યુશનની તૈયારી કરીએ. આપણે તેમની પાસે જઈને આ પ્રોબ્લેમનું સોલ્યુશન શોધીએ. તેમણે ફટાફટ ટ્યુશનની તૈયારી કરી અને ટાઈમસર ટ્યુશનમાં પહોંચી ગયા. કહો બાળકો, આજે તમને સ્કૂલમાં શું હોમવર્ક મળ્યું છે? ટીચર, આજે અમને ખૂબ જ અઘરો પ્રોજેક્ટ મળ્યો છે અને તે અમારે નેક્સ્ટ વીક સુધી સબમિટ કરવાનો છે. હું, ગટ્ટુ, બંટી અને હરી અમારા ચારનું એક ગ્રુપ છે. હા, પણ અમને ખબર નથી પડતી કે તે મોડલ અમે કેવી રીતે બનાવીશું. પ્રોજેક્ટ શેના વિશે છે અને મોડેલ શેનું બનાવવાનું છે? એમરજન્સી વ્હીકલ્સ. આમાં તો કોઈ અઘરું કામ નથી. આવતા અઠવાડિયા સુધીમાં તો બાળકોએ સુંદર મજાની એમ્બ્યુલન્સનું મોડલ બનાવી દીધું અને પપ્પાની મદદથી એમ્બ્યુલન્સની ઉપર ઇમરજન્સી હોર્ન પણ લગાવી દીધું. યાહૂ! ફાઇનલી આપણો પ્રોજેક્ટ કમ્પ્લીટ થઈ ગયો. કેટલું મસ્ત દેખાઈ રહ્યું છે. હું આવી જ એમ્બ્યુલન્સનો ડ્રાઈવર બની જઈશ અને બધા લોકોનો જીવ બચાવીશ. બધું એમ્બ્યુલન્સ ડ્રાઈવર નહીં, ડોક્ટર પેશન્ટનો જીવ બચાવે છે. ના ચિંકી, એવી વાત ના કરાય બેટા. ડોક્ટર તો પેશન્ટનો જીવ બચાવે છે, પણ એમ્બ્યુલન્સ ડ્રાઈવર પણ પેશન્ટનો જીવ બચાવવા માટે તેટલી જ મદદ કરે છે. અરે, એમ્બ્યુલન્સના ડ્રાઈવર ટાઈમ પર પહોંચે છે અને પેશન્ટને સમયસર હોસ્પિટલ પહોંચાડી દે છે. તેથી જ સમયસર ડોક્ટર પેશન્ટનો જીવ બચાવી શકે છે. સોરી પપ્પા, હવે પછી હું આવી વાત નહીં કરું. એટલે જ તો આ બધા વ્હીકલ્સને એમરજન્સી વ્હીકલ્સ કહેવામાં આવે છે, કારણ કે તેમના ડ્રાઈવર સમયે સમયે દરેક જગ્યાએ પહોંચી જાય છે અને લોકોના જીવ બચાવે છે. ચલો, હવે સ્કૂલનો ટાઈમ થઈ ગયો છે. આજે કોમ્પિટિશન છે ને, જલ્દી જાઓ. બધા બાળકો પોતપોતાનો પ્રોજેક્ટ લઈને કોમ્પિટિશનમાં પહોંચી ગયા. ગટ્ટુ અને ચિંકીનો પ્રોજેક્ટ ખૂબ જ સરસ બન્યો હતો. બંટી અને હરીએ તેમને ખૂબ જ મદદ કરી હતી. હવે સમય હતો પ્રેઝન્ટેશનનો. સૌથી પહેલું આવ્યું રાજુનું ગ્રુપ. મોડલ બતાવીને તેમણે પ્રેઝન્ટેશન શરૂ કર્યું. We have the magnet, and in this magnet, this is the South Pole and this is the North Pole, which give you the attractive pole to equal and opposite poles. મેગ્નેટનો ઉપયોગ મોટી મોટી કંપનીઝમાં મશીન્સમાં કરવામાં આવે છે. થેન્ક યુ. વેરી ગુડ બાળકો. હવે પછીનો વારો છે ગટ્ટુના ગ્રુપનો. ગટ્ટુ, ચિંકી, હરી અને બંટી પોતાના મોડલ્સ બતાવીને તેમના વિશે કહેવા લાગ્યા. Hello everybody. All we are presenting you the project of emergency vehicles. We have different emergency vehicles like ambulance. જો કોઈ emergency patient હોય તો તેના માટે આપણે એમ્બ્યુલન્સ યુઝ કરીએ છીએ. We have fire brigade. જ્યારે પણ ક્યાંય આગ લાગે છે ત્યારે તેને બુઝાવવા માટે ફાયર બ્રિગેડ એમરજન્સી વ્હીકલ બનીને આવે છે અને આગમાં ફસાયેલા લોકોને બચાવે છે. ધીસ ઇઝ એ પોલીસ વેન. જો કોઈ ઘરમાં ચોરી થાય છે અને આપણે જો 100 નંબર ડાયલ કરીએ તો પોલીસ વેન જલ્દીથી આવી જાય છે અને ચોરોને પકડીને લઈ જાય છે. થેન્ક યુ. શાબાશ, વેરી ગુડ બાળકો. વહાલા બાળકોનું પ્રેઝન્ટેશન થઈ ગયું અને છેલ્લે રિઝલ્ટનો સમય આવ્યો. આ કોમ્પિટિશનના વિનર છે ગટ્ટુ, ચિંકી, હરી અને બંટીનું ગ્રુપ. યે! આપણે જીતી ગયા. ચારે દોડતા દોડતા સ્ટેજ પર પહોંચી ગયા અને તેમણે ગેસ્ટના હાથે એવોર્ડ લીધો. કોંગ્રેચ્યુલેશન્સ બાળકો. યાહૂ! હુર્રે! ગટ્ટુ ચિંકીની ગુડ હેબિટ્સ. આપણે બધા જાણીએ છીએ કે બાળકો જોઈ જોઈને જ શીખે છે. સારી અને ખરાબ આદતો બાળકો જોઈને જ શીખી લે છે. પણ ઘણીવાર બાળકોને સારી અને ખરાબ આદતો વચ્ચે શું ફરક છે તે ખબર હોવી જોઈએ. આજે સ્કૂલમાં ગેસ્ટ લેક્ચર ઓર્ગેનાઇઝ કરવામાં આવ્યું. બધા જ બાળકો આવનારા સાહેબની રાહ જોતા હતા. ત્યારે જ તેઓ ક્લાસમાં દાખલ થયા. તે સર ઘણા યંગ હતા અને તેમના હાથમાં ઘણી બધી ચોપડીઓ અને ટેબ હતું. તેમને જોઈને બાળકો ઘણા એક્સાઇટેડ થઈ ગયા. ગુડ મોર્નિંગ એવરીવન. આજે હું બધા સાથે ગુડ હેબિટ્સ અને બેડ હેબિટ્સ વિશે ચર્ચા કરીશ. સૌથી પહેલા તમે બધા મને તમારી સારી આદતો વિશે કહો. સૌથી પહેલા તું. સરે બંટી તરફ ઇશારો કર્યો. અચાનક બંટીને બોલવા માટે કહેવામાં આવ્યું અને બંટી અટકતા અટકતા બોલવા લાગ્યો. મારી સૌથી સારી આદત એ છે કે મને
મને ચોકલેટ ખાવાનું બહુ ગમે છે. બંટીના જવાબ ઉપર આખો ક્લાસ હસવા લાગ્યો. સારું, નેક્સ્ટ. પપ્પા મમ્મી કહે છે કે સ્કૂલનું હોમવર્ક પૂરું કરવાની મારી આદત સારી છે. સર, ગટ્ટુની હજુ એક સારી આદત હું કહું? હા, જરૂર બતાય. સર, ગટ્ટુની સારી આદત એ છે કે તે મને હંમેશા હોમવર્કમાં મદદ કરે છે અને ઘણીવાર ગટ્ટુ મારું બધું જ હોમવર્ક પતાવી પણ આપે છે. હા સર, મેં ઘણીવાર ચિંકીનું હોમવર્ક ખતમ કર્યું છે. જુઓ બાળકો, તમે બધાએ મને તમારી સારી આદતો વિશે કહ્યું. હવે આ જોઈ લો કે ગટ્ટુ તેની સાથે સાથે ચિંકીનું હોમવર્ક પણ પૂરું કરે છે. જેને ગટ્ટુ સારી આદત કહી રહ્યો છે તે તેના માટે કદાચ સારી આદત હશે જ, પણ આ ચિંકી માટે બિલકુલ પણ સારી આદત નથી, પણ આ એક ખરાબ આદત કહેવાશે. બધા જ સરની વાતને ધ્યાનથી સાંભળવા લાગ્યા. આપણું કામ આપણે જાતે જ કરવું જોઈએ. ચલો બાળકો, હું તમને મારી વાત કહું છું. નાનપણમાં મને અને મારા ભાઈને ચોકલેટ ખાવાની ખૂબ જ ખરાબ આદત હતી. પણ સર, ચોકલેટ ખાવાની તો સારી આદત હોય છે ને? હા બેટા, પણ અમે આવેલા મહેમાનો પાસેથી પણ ચોકલેટ ખાવાની જીદ કરી લેતા. ત્યારે પપ્પાએ અમને કહ્યું કે જો અમારે ચોકલેટ જોઈએ તો સૌથી પહેલા અમારે બગીચામાં આવેલા છોડોને પાણી પાવું, તેના પછી જ અમને ચોકલેટ મળશે. અને તે વખતે અમારું ઘર 7મે માળે હતું. અમે ચોકલેટ માટે 7મે માળેથી નીચે આવતા, છોડોને પાણી પાતા અને પછી ચોકલેટ ખાતા. બાળકો ખૂબ જ ધ્યાનથી સાંભળી રહ્યા હતા. અને આ રીતે દરરોજ અમને ચોકલેટ મળવાને કારણે અમે ચોકલેટ ખાઈને કંટાળી ગયા. અને પછી તો અમે ચોકલેટ ખાવાનું પણ બંધ કરી દીધું. પણ અમને છોડને પાણી પાવાની આદત લાગી ગઈ અને અમે આજ સુધી અમારા ગાર્ડનના છોડોને પાણી પીવડાવીએ છીએ. આ રીતે અમને સારી આદત લાગી ગઈ. બધા બાળકો સરની વાતો એવી ધ્યાનથી સાંભળતા હતા કે બાળકોએ સર માટે તાળીઓ પણ વગાડી. સરના લેક્ચર પછી બધા બાળકો એકબીજા પાસે એકબીજાની ગુડ હેબિટ્સ અને બેડ હેબિટ્સ વિશે પૂછવા લાગ્યા. દાદી હંમેશા કહે છે કે જો આપણામાં સારી આદત હશે ને તો આપણે જીવનભર સફળ થઈશું. હા, હવે સરની જેમ દરરોજ હું છોડવાઓને પાણી આપીશ, તેના પછી જ હું ચોકલેટ ખાઈશ. આ રીતે મને સારી આદત લાગી જશે, પણ હું ચોકલેટ ખાવાનું તો નહીં જ છોડું. બંટીની આ વાત ઉપર બધા હસી પડ્યા. હા, આપણે હંમેશા સારા બાળકોની જેમ રહેવું જોઈએ. મમ્મી પપ્પાને વધારે હેરાન ના કરવા જોઈએ. સાચું કહ્યું. પછીના દિવસે ગટ્ટુ અને ચિંકી મમ્મીના ઉઠતા પહેલા જ વહેલા ઉઠીને પલંગમાં બેસી ગયા અને ધરતીને વંદન કરવા લાગ્યા. કરાગ્રે વસતે લક્ષ્મીઃ, કરમધ્ય સરસ્વતી, કરમૂલે તુ ગોવિંદઃ, પ્રભાતે કરદર્શનમ. ગટ્ટુ અને ચિંકીનો અવાજ સાંભળીને મમ્મી કિચનમાંથી બહાર આવી. અરે વાહ ગટ્ટુ ચિંકી, તમે જલ્દી ઉઠી ગયા અને તમે બંને પ્રાર્થના પણ કરી. શું વાત છે! ગટ્ટુ અને ચિંકી પોતાના રૂમમાંથી દોડીને જલ્દીથી મમ્મીને ભેટી પડ્યા. મમ્મી તે બંનેની ઉપર ખુશ થઈ ગઈ. ગટ્ટુ ચિંકી સ્નાન કરીને એકદમ તૈયાર થઈ ગયા. આજે ગટ્ટુ અને ચિંકીની પાછળ મમ્મી નહોતી લાગી. કીધા વગર જ બંને જણા જલ્દીથી તૈયાર થઈ ગયા. ગટ્ટુ અને ચિંકી બ્રેકફાસ્ટ ટેબલ પર બેઠા હતા. ત્યાં જ મમ્મીએ તે બંનેને દૂધનો ગ્લાસ આપ્યો. ગટ્ટુ ચિંકી, આજે દૂધ પીવાનું નાટક ના કરતા. સારા બાળકોની જેમ ફટાફટ દૂધ પી લો. ચલો. જી મમ્મી, હમણાં જ ખતમ કરીએ છીએ. જોત જોતામાં બંને જણા દૂધનો ગ્લાસ ફટાફટ ગટગટાવી ગયા. મમ્મી પપ્પા તો હેરાન થઈને જોતા રહ્યા. શું વાત છે ગટ્ટુ અને ચિંકી, હે? તમે બંને તો આજે સારા બાળકો જેવું વર્તન કરો છો. હું તો તમારી ઉપર ખૂબ જ ખુશ છું. થેન્ક યુ પપ્પા. વડીલોની વાત સાંભળવી જોઈએ, તે સારી આદત છે. હવે અમે દરરોજ જીદ કર્યા વગર દૂધ ખતમ કરીશું. વેરી ગુડ ગટ્ટુ ચિંકી. અરે બેટા, દરરોજ તો તમે 10 મિનિટ પછી નીકળો છો ને? હા મમ્મી, પણ અમારે સ્કૂલમાં સમયથી પહેલા પહોંચવું જરૂરી છે. તે સારી આદત છે, જેના કારણે અમે સ્કૂલમાં લેટ નહીં થઈએ. જોયું જી તમે, આપણા બાળકો કેટલા સમજદાર થઈ ગયા છે. ગટ્ટુ અને ચિંકી પપ્પાની સાથે સ્કૂલે જવા નીકળી ગયા. સાંજે જ્યારે તેઓ આવ્યા, તેમણે પોતાની સ્કૂલ બેગ અને બૂટ યોગ્ય જગ્યાએ મૂકી દીધા અને યુનિફોર્મ ચેન્જ કરીને બંને જણા નીચે રમવા માટે જતા રહ્યા. આ જ રીતે ગટ્ટુ ચિંકી સવારે વહેલા ઉઠે, પોતાનું દૂધ પીવે અને સ્કૂલમાં જઈને સાંજે પાછા આવીને રમવા માટે જતા રહે. ચિંકી, આજે સ્કૂલે જવામાં ઘણો જ સમય છે. ચાલ આપણે ટીવી જોઈએ.
યસ ગટ્ટુ, ઘણી વાર છે અને ટીવી પર નવો કાર્ટૂન શો પણ આવ્યો છે. ચાલ જોઈએ. ગટ્ટુ ચિંકી ટીવીની સામે બેસીને સ્કૂલનો સમય થતા પપ્પા સાથે સ્કૂલે જવા નીકળી ગયા. મમ્મી તે બંને જણાને નોટિસ કરતી કે તે બંને જણા સવારે વહેલા ઉઠતા અને ટીવીની સામે બેસી જતા. સ્કૂલનો સમય થતા સ્કૂલે જવા નીકળી જતા. આજે તે બંને જણા ફરી સ્કૂલના સમય પહેલા ટીવીની સામે બેસી ગયા. મમ્મી બોલી, ગટ્ટુ ચિંકી, આમ સવાર સવારમાં ટીવીની સામે બેસીને તમારી આદત કેમ બગાડો છો? શું મમ્મી, તમે પણ? અમે કેટલા જલ્દી ઉઠીએ છીએ અને સ્કૂલ જવામાં ઘણો ટાઈમ પણ હોય છે, એટલે અમે ટીવી જોઈએ છીએ. તેનાથી અમારી આદત થોડી બગડી છે. હા મમ્મી, બચેલા સમયમાં જ તો અમે ટીવી જોઈએ છીએ. બેટા, આદત એવી વસ્તુનું નામ છે કે જે દરરોજ કરવાથી આદત પડી જાય છે અને તે આપણી દિનચર્યાનો હિસ્સો બની જાય છે. એટલે શું મમ્મી? બેટા, જો તું દરરોજ ઉઠીને ટીવીની સામે બેસી જઈશ તો તને તેની આદત પડી જશે અને તું ટીવી જોયા વગર સ્કૂલ જઈ જ નહીં શકે, જેનાથી તારી આદત બગડી જશે. તેનાથી સારું તું કોઈ સ્કૂલની બુક વાંચ, જેનાથી તને સવારમાં ભણવાની આદત પડશે. અરે હા મમ્મી, સ્કૂલમાં ટીચર્સ જ્યારે શીખવાડતા હોય છે ત્યારે મગજમાં કાર્ટૂન જ ચાલતા હોય છે. ચિંકી તો મારી વાત સારી રીતે સમજી ગઈ. ગટ્ટુ, તું સમજો કે નહીં? સમજી ગયો મમ્મી. આપણે સવારના સમયનો સારો ઉપયોગ કરવો જોઈએ. જલ્દી ઉઠવાની તો સારી આદત પડી ગઈ, પણ સવારે સવારે ટીવી જોવાની ખરાબ આદત પણ ના લાગવી જોઈએ. સારું મમ્મી, હવે અમે આવી આદતને કન્ટિન્યુ નહીં કરીએ. થેન્ક યુ સો મચ મમ્મી. અરે બેટા, પોતાની મમ્મીને થેન્ક યુ થોડી કહેવાય. ટીચરે અમને શીખવ્યું છે કે જો કોઈ આપણી મદદ કરે તો તેને થેન્ક યુ કહેવું એ સારી આદત છે. આ વાત પર મમ્મી હસી પડી. સારી આદતો માણસને સફળ બનાવે છે અને ખરાબ આદતો માણસને અસફળ બનાવવામાં મદદ કરે છે. ભાઈ બીજની અનોખી ગિફ્ટ. ભાઈ બીજનો તહેવાર એટલે ભાઈ બહેનનો તહેવાર. આ દિવસે વહાલી વહાલી બહેન તેના ભાઈને તિલક લગાવે છે અને તેના ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છા કરે છે, અને ભાઈ પણ પોતાના તરફથી કોઈ ભેટ આપીને બહેન પર પ્રેમ વરસાવે છે. ભાઈ બીજના દિવસે ચિંકી પણ ઘણી એક્સાઇટેડ હતી. એ સવારમાં જ ગટ્ટુની પાછળ પડી. આજે ભાઈ બીજ છે, ખબર છે ને? હા, તને શું લાગ્યું હું ભૂલી જઈશ? અરે ના બાબા, બસ ગિફ્ટ દેવાની છે, યાદ રાખજે. ગિફ્ટની ચિંતા તો તું જરા પણ ના કર. હું એવી ગિફ્ટ આપીશ જે તને જીવનભર યાદ રહેશે. ગટ્ટુએ નક્કી કરી લીધું હતું કે તે ચિંકીને કોઈ એવી ગિફ્ટ આપશે જે ચિંકીના જીવનની સૌથી સારી અને અનોખી ગિફ્ટ હોય. બપોરે ગટ્ટુ પપ્પાને લઈને એક બહુ જ મોટી ગિફ્ટ શોપમાં આવ્યો. ત્યાં તેણે ઘણી બધી વસ્તુઓ જોઈ, પણ એક પણ ચિંકી માટે તેને પરફેક્ટ ન લાગી. ગટ્ટુ, ડોન્ટ વરી, તને જે પસંદ આવી જાય તે લઈ લે. પપ્પા, અહીં સસ્તી મોંઘી બધી ગિફ્ટ છે. જે આપણે ચિંકીને આપી શકીએ છીએ એ તો પહેલાથી જ તેની પાસે છે. પછી હું ચિંકી માટે એવું શું પસંદ કરું જે સૌથી સ્પેશિયલ ગિફ્ટ હોય? દીકરા, કોઈ ગિફ્ટ કે વસ્તુ વધારે સ્પેશિયલ ન હોઈ શકે. સ્પેશિયલ હોય છે તેની પાછળની યાદ. તું તારી બહેનને સૌથી મોંઘી વસ્તુ પણ દઈશ ને તો બસ તે થોડા દિવસ તેને સ્પેશિયલ લાગશે, પછી તે ગિફ્ટ પણ જૂની થઈ જશે. પણ જો તું કંઈક એવું કરીશ કે જે સીધું તેને હૃદયને અડી જાય તો પછી તે સ્પેશિયલ યાદો યાદ રહે છે, ગિફ્ટ્સ નહીં. પપ્પાની વાત સાંભળીને ગટ્ટુ મૂંઝાઈ ગયો. ત્યારે જ તેનું ધ્યાન ટેડી બિયર પર ગયું. પપ્પા, આપણે ચિંકી માટે આ ટેડી બેર પેક કરી લઈએ. અરે, પરંતુ તેની પાસે તો એવા ઘણા બધા ટેડી બિયર છે. પપ્પા, તમે બસ લઈ લો, મારા પર વિશ્વાસ રાખો. પપ્પા માની ગયા અને દુકાનદારે ટેડી બિયર પેક કરી દીધું. ગટ્ટુ ઘરમાં ઘણો જ હેરાન થઈને બેઠો હતો. બપોર વીતી ગઈ હતી તો પણ ભાઈ બીજનું મુહૂર્ત શરૂ થવામાં ઘણો ટાઈમ હતો. ચિંકીએ ગટ્ટુને હેરાન જોયો તો તે ગટ્ટુ પાસે આવીને બોલી, શું થયું? શું ગિફ્ટ લાવ્યો મારા માટે? તે હું તને હમણાં કેમ કહું? જ્યારે સમય આવશે ખબર પડી જશે. આ સાંભળીને ચિંકી રિસાઈ ગઈ. આજે ભાઈ બહેનનો કેટલો સરસ તહેવાર છે, તો પણ તું મારા સાથે પ્રેમથી વાત નથી કરી રહ્યો. ક્યારેક લાગે છે મારો હજુ એક ભાઈ હોત તો હું તેને જરૂર તારી રાહ કરત, પછી તે તારો વારો કાઢત. આ સાંભળીને ગટ્ટુ ગુસ્સે થઈ ગયો અને ઉઠીને ઘરની બહાર ચાલ્યો ગયો. આને શું થઈ ગયું? હું તો મસ્તી કરી રહી હતી. હેરાન ગટ્ટુ હરી પાસે આવ્યો, પણ હરી તો ગટ્ટુથી પણ વધારે હેરાન હતો. હરી રડી રહ્યો હતો. બોલ હરી, ક્યારનો પૂછી રહ્યો છું, શું થયું? ના યાર ગટ્ટુ,
આજે મારું દુઃખ કોઈ પણ સમજી નહીં શકે, બસ રાજુ, વિકી અને ઈશાનને છોડીને. રાત થતાં જ ભાઈ બીજનું મુહૂર્ત શરૂ થયું. ગટ્ટુ ચિંકી સામે ઘણો જ ખુશ થઈને બેસીને હસી રહ્યો હતો અને ચિંકી ગટ્ટુને તિલક વગેરે કરીને તેની આરતી ઉતારી રહી હતી. પછી ચિંકીએ પોતાના હાથે ગટ્ટુને મીઠાઈ ખવડાવી અને બોલી, મારો વાલો ભાઈ, ગુસ્સો જરા ઓછો કર અને હંમેશા આવી જ રીતે હસતો રહેજે. ચાલ, મારું તો થઈ ગયું, હવે લાવ, દે મારી ગિફ્ટ. ચિંકી ઘણી જ એક્સાઇટેડ હતી, પણ જેવી તેણે ગિફ્ટ ખોલીને જોયું તે એકદમ દુખી થઈ ગઈ. આ શું? ટેડી બેર? આ તો મારા પાસે ઘણા છે. તું તો મને કઈ સ્પેશિયલ ગિફ્ટ આપવાનો હતો ને? ડોન્ટ વેરી ચિંકી, આ તે સ્પેશિયલ ગિફ્ટ નથી, બસ ફોર્માલિટી છે. તારી સ્પેશિયલ ગિફ્ટ તો બહાર ઊભી છે. જા, દરવાજો ખોલ. ચિંકી ફરીથી એક્સાઇટેડ થઈ ગઈ. મમ્મી પપ્પા તો કંઈ પણ સમજી નહોતા શક્યા. ચિંકી ભાગતા ભાગતા દરવાજા પાસે ગઈ અને જેવો તેણે દરવાજો ખોલ્યો, સોસાયટીના હરી, રાજુ અને બીજા ઘણા બધા છોકરા હાથમાં ગિફ્ટ્સ લઈને બહાર ઘણા એક્સાઇટેડ ઊભા હતા. ગટ્ટુ તરત જ બાળકો પાસે ગયો. બધાએ પોતાના હાથ એકબીજાના હાથમાં આપ્યો અને હાથમાં હાથ લઈને તેઓ ચિંકી સામે ગાતા ગાતા નાચવા લાગ્યા. ફૂલોं को तो रोको, सबका कहना है, एक हज़ारों में हमारी बहना है, सारी उम्र हमें संग रहना है. આ જોઈને ચિંકીની આંખમાં આંસુ આવી ગયા. મમ્મી પપ્પા પણ ઘણા જ ભાવુક બનીને ઊભા હતા. તને જોઈતું હતું ને તને હજી એક ભાઈ હોય? જોયું, મેં તારા માટે કેટલા બધા ભાઈ ઊભા કરી દીધા. કેવી લાગી મારી ગિફ્ટ? ચિંકી કંઈ પણ બોલી જ ન શકી. તે બધાને ભેટી પડી. આ નજારો જોઈને મમ્મી પપ્પા પણ રડી પડ્યા. વાહ ગટ્ટુ વાહ, આઈ એમ પ્રાઉડ ઓફ યુ બેટા. સંબંધ ખાલી લોહીથી નથી બનતા, સંબંધ બનાવવાથી પણ બને છે. કેટલો સમજદાર થઈ ગયો છે તું. આજથી આ બધા ચિંકીના ભાઈ છે. ચાલ ચિંકી, બધા ભાઈઓને તિલક કર. હા પપ્પા, ભાઈ બીજના દિવસે મને કેટલા બધા ભાઈ મળ્યા. હું બહુ જ લકી છું. આ ભાઈ બીજ મને જીવનભર યાદ રહેશે. ચિંકીએ ગટ્ટુને ગળે લગાવી લીધો. પછી ચિંકી તેના બાકીના ભાઈઓ સાથે ભાઈ દૂધ બનાવવા લાગી. તેમને તિલક કરીને અને તેમને મીઠાઈ ખવડાવવા લાગી. બધાને તિલક લગાડીને ચિંકીને ઘણી બધી ગિફ્ટ્સ પણ મળી. અને પછી હરી બોલ્યો, એ ચાલો આપણે બધા ભાઈ ચિંકી સાથે સેલ્ફી લઈએ. બધા ઊભા થઈ જાઓ. ચિંકીને વચમાં લઈને બધા ઊભા રહી ગયા. 1 2 3 હેપી ભાઈ બીજ. નવું સ્માર્ટ ટીવી. ગટ્ટુ ચિંકી હંમેશા ટેકનોલોજીના વિષયમાં અવેર રહે છે. તેમને ડિજિટલ દુનિયામાં રહેવું તો જરૂર પસંદ છે, પણ ભવિષ્યમાં દુનિયામાં કેવા પ્રકારની ઇનોવેશન આવશે તે માટે પણ ચર્ચા કરતા હોય છે. સન્ડેના દિવસે ગટ્ટુ અને ચિંકી બસ એમ જ હોલમાં બેઠા બેઠા વાતો કરતા હતા. ચિંકી, તને ખબર છે, જાપાનના એક સાયન્ટિસ્ટે કીધું છે કે આવનારા સમયમાં કાર રસ્તા પર નહીં પણ આકાશમાં ઉડશે અને બધા પાસે એક ઉડવાવાળી કાર હશે. વાવ, કેટલી મજા આવશે ને. ઇન્ડિયામાં પણ ઉડવાવાળી કાર આવી જશે. સ્માર્ટ ઇન્ડિયા થઈ જશે. મેં એ પણ સાંભળ્યું છે કે આપણે હોમવર્ક કરવા માટે નોટબુક કે બુક્સ કેરી કરવાની જરૂર નહીં હોય. આપણે મોબાઈલ કે લેપટોપ પર હોમવર્ક કરીને આપી શકીશું. જો તેવું થશે ગટ્ટુ, તો હું ઓટોમેટિક હોમવર્ક ઇનોવેશનનો વેટ કરી રહી છું. હું તો ઉડવાવાળી ગાડી કે ઓટોમેટિક હોમવર્ક ઇનોવેશનથી વધારે પપ્પાએ ઓર્ડર કરેલા સ્માર્ટ ટીવી માટે વધારે એક્સાઇટેડ છું. પપ્પાએ ઓર્ડર તો આપ્યો, પણ ટીવી હજુ નથી આવ્યું. ગટ્ટુ મમ્મીને બોલાવવા માટે જોરથી બૂમ પાડીને કહે છે, મમ્મી, મમ્મી, હજુ સુધી ટીવી કેમ નથી આવ્યું અને પપ્પા પણ નથી? નહીં તો ઓનલાઈન ચેક કરી લેત. હા મમ્મી, મારે જલ્દીથી જલ્દી મારું સ્માર્ટ ટીવી જોવું છે. કેટલું મોટું હશે ને. અરે હા બાળકો, થોડી ધીરજ રાખો. પપ્પાનો હમણાં જ ફોન આવ્યો હતો કે ટીવી જલ્દી ડિલિવર થઈ જશે. યસ, આપણું સ્માર્ટ ટીવી આવી રહ્યું છે. મોટી સ્ક્રીન પર કાર્ટૂન જોવાની કેટલી મજા આવશે. સ્માર્ટ ટીવી માટે બાળકો ખૂબ જ એક્સાઇટેડ છે અને જલ્દી જ તેમનું આ એક્સાઇટમેન્ટ ખતમ થઈ ગયું અને મોટું બોક્સ તેમના ઘરે ડિલિવર થયું અને પપ્પા પણ ઘરે પહોંચ્યા. બાળકો ટીવી આવતા જ બૂમો પાડવા લાગ્યા, અરે બાળકો ઊભા રહો, સ્માર્ટ ટીવી છે, સેટિંગ કરતા વાર લાગશે. પપ્પાએ સર્વિસમેન સાથે મળીને સ્માર્ટ ટીવીના સેટિંગનું બધું જ અરેન્જ કરાવી દીધું.
જેવું જ સ્માર્ટ ટીવીનું સેટિંગ ખતમ થયું, ગટ્ટુ અને ચિંકી તરત જ પોતાનું ફેવરેટ કાર્ટૂન જોવા બેસી ગયા. ક્લેરિટી કેટલી સારી છે. થેન્ક યુ સો મચ પપ્પા સ્માર્ટ ટીવી માટે. હવે અમે પણ સ્માર્ટ થઈ ગયા. ગટ્ટુ, ચિંકી, તમે સ્માર્ટ ટીવી જુઓ, ત્યાં સુધી હું તેનું મેન્યુઅલ વાંચી લઉં છું અને તેના બધા ફીચર સમજી લઉં છું. ગટ્ટુ અને ચિંકી કાર્ટૂન જોવામાં મશગુલ થઈ ગયા. તેમની નજરો ટીવી પરથી હટતી જ ન હતી. બ્રેક પછી ગટ્ટુ અને ચિંકીનો કાર્ટૂન શો ફરીથી ચાલવા લાગ્યો. એક શો ખતમ થયો અને ગટ્ટુએ ચેનલ બદલીને બીજો શો લગાવ્યો, જેમાં ફરી એકવાર ગટ્ટુ અને ચિંકી ખોવાઈ ગયા. નવું સ્માર્ટ ટીવી આવવાથી બાળકો જાણે ટીવીને ચોંટી જ ગયા હતા. તેમની નજર ટીવી પરથી હટતી જ ન હતી. ગટ્ટુ, ચિંકી, અહીંયા આવો, દૂધ પી લો જલ્દી. જ્યારથી ટીવી આવ્યું છે ત્યારથી ટીવી જ જુઓ છો. આજે દૂધ નથી પીવું મમ્મી, પ્લીઝ કાર્ટૂન જોવા દો ને. મમ્મી, નવી સ્ક્રીન પર કાર્ટૂન જોવાની મજા આવી રહી છે. ગટ્ટુ, ચિંકી, બહુ થઈ ગયું. અહીંયા આવી જાઓ. આટલું બધું ટીવી જોવું સારી વાત નથી અને સ્માર્ટ ટીવી આપણા જ ઘરે રહેવાનું છે. તમે અત્યારે દૂધ પીને બહાર જાઓ. બહાર જઈને થોડુંક રમો, પછી હોમવર્ક પૂરું કરજો. ઠીક છે? ગટ્ટુ અને ચિંકીએ મમ્મીની વાત માની. ટીવીની સ્વિચ બંધ કરી અને મમ્મીએ બંનેને દૂધનો ગ્લાસ આપ્યો. પછી ગટ્ટુ અને ચિંકી રમવા માટે સોસાયટીના ગ્રાઉન્ડમાં પહોંચી ગયા. સોસાયટીના બધા બાળકો કમ્પાઉન્ડમાં રમતા હતા. બંટી, હરી, ભૂષણ, સાંભળો, અમારા ઘરે સ્માર્ટ ટીવી આવ્યું છે અને નામની જેમ જ ખરેખર તે સ્માર્ટ છે. અરે વાહ! અત્યાર સુધી તો મેં સ્માર્ટ ટીવીનું ફક્ત નામ જ સાંભળ્યું હતું. હવે હું તારા ઘરે તે જોવા આવીશ. હા, તમે બધા જ આવજો. બહુ જ મોટી સ્ક્રીન છે અને કાર્ટૂન તો બહુ જ મસ્ત દેખાય છે ટીવીમાં. અમે જોયું છે. બહુ જ મજા આવશે. બંટી, ખાલી કાર્ટૂન જ નહીં, તેમાં તો વાઈફાઈ પણ કનેક્ટ કરી શકાય છે અને ઘણા બધા અલગ અલગ ફીચર્સ પણ છે. પપ્પાએ અમને બતાવ્યું કે આપણે તેમાં કમ્પ્યુટરની જેમ કામ પણ કરી શકીએ છીએ. હા, સ્માર્ટ ટીવીમાં તે બધું જ કરી શકાય છે જે આપણે મોબાઈલ કે લેપટોપમાં કરી શકીએ છીએ. હા, પપ્પા મેન્યુઅલ વાંચી રહ્યા છે અને ઘણી બધી વસ્તુઓ પણ છે તેની અંદર. અમે જલ્દી જ તે શીખી જઈશું. તમને ખબર છે, મોબાઈલ પણ ટીવી સાથે સરળતાથી કનેક્ટ થઈ જાય છે અને હવે આપણે નાની સ્ક્રીન પર જોવાની જરૂર નથી. મેં સ્માર્ટ ટીવી વિશે સાંભળ્યું છે કે તેમાં ટચ સ્ક્રીન પણ હોય છે. ઘરે જતાં જ હું તેની સિસ્ટમ ચેક કરીશ અને ટચ સ્ક્રીનનો ઓપ્શન એક્ટિવ કરીશ. ઘણા સમય સુધી સ્માર્ટ ટીવીના ફીચર વિશે મિત્રો સાથે ચર્ચા કર્યા પછી ગટ્ટુ અને ચિંકી પોતાના મિત્રોની સાથે સ્માર્ટ ટીવીમાં કાર્ટૂન જોવા માટે ઘરે પાછા આવ્યા. બધા મિત્રો ખુરશી અને સોફા પર એડજસ્ટ થઈને બેસી ગયા. બધા લોકો સ્માર્ટ ટીવીમાં કાર્ટૂન જોવા માટે એક્સાઇટેડ છે. ચિંકીએ ટીવી ચાલુ કર્યું. બંટી, ગટ્ટુ અને ભૂષણ સ્માર્ટ ટીવીના બીજા ફીચર સમજવાનો પ્રયત્ન કરતા હતા અને જુદી જુદી ચેનલ પર પોતાના મનપસંદ કાર્ટૂન જોતા હતા. ત્યાં જ પપ્પા આવ્યા અને મમ્મી પણ બાળકોનું એક્સાઇટમેન્ટ જોઈને હેરાન થઈ ગઈ. મમ્મીએ પપ્પાને કહ્યું, ગટ્ટુ અને ચિંકીની સાથે બાકી બધા બાળકો પણ ખૂબ ખુશ થઈ ગયા છે સ્માર્ટ ટીવીના આવવાથી. હા, સાચું કીધું. ખુશી દેખાઈ રહી છે, પણ બાળકોને સમજાવવા પડશે કે સ્માર્ટ ટીવીનો સ્માર્ટ યુઝ કેવી રીતે થાય. પપ્પા બાળકો પાસે ગયા. બાળકો, સ્માર્ટ ટીવી તમને સ્માર્ટ બનાવવા માટે છે, તો ફક્ત કાર્ટૂન જ ન જુઓ. તમે સ્માર્ટ ટીવી પર પોતાનું નોલેજ વધારીને પોતાને સ્માર્ટ કરી શકો છો. તેથી ફક્ત કાર્ટૂન જોઈને સ્માર્ટ ટીવીને એન્જોય કરવાથી વધારે તમારે નવી વસ્તુઓ શીખીને પોતાનું નોલેજ વધારવું જોઈએ અને ત્યારે જ તો બનશો સ્માર્ટ સ્ટુડન્ટ, તે પણ સ્માર્ટ ટીવીની સાથે. પપ્પા સાચું કહે છે બાળકો. સ્માર્ટફોનથી શરૂઆત થઈ છે તો હવે સ્માર્ટ ટીવીની સાથે હજુ નોલેજ વધવું જ જોઈએ, હે ને? સ્માર્ટ ટીવી સ્માર્ટ બધા.